कृष्ण हरे 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 राम 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 हरे हरे Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरादस्य ज्ञानानां शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। नमो ओम विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति विकास स्वामीति नामदे। नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामीति नामदे। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारले निर्विशेष शून्यवादी पाश्चात देशदाणी रे। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तविंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। मूढग्राहेणात्मनो यद् पीडया क्रियते तपः परस्योत्सादनार्थं वा तत्तामसमुदाहृतम्। મૂર્ખામીને વશ થઈ આત્મ ઉત્પીડન માટે અથવા બીજાઓનો વિનાશ કરવા કે હાનિ પહોંચાડવા માટે જે તપ કરવામાં આવે છે તે તમોગુણવાળું હોય છે. આ 19મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ તમોગુણી તપની વાત કરે છે. મૂઢ ગ્રાહીણ આત્મનો, મૂર્ખામીને વશ થઈને યત પીડિયા ક્રિયતે તપા, શરીરને ભયંકર તપસ્યા આપીને, જે એના વશની વાત નથી, ઓવરડોઝ આપે શરીરને, અતિશય પીડા આપે. પરસ્યા બીજાને, ઉત્સાદનમ પીડિત કરવા માટે, વિનાશ કરવા માટે, તત તામસમ ઉદાહતમ એને તામસમ એટલે તમોગુણી તપ કહેવાય છે. બીજાઓનો વિનાશ કરવા, શરીરને ભયંકર પીડા આપીને અને મૂર્ખામીને વશ થઈને જે તપ કરવામાં આવે છે એ તામસિક તપ છે. અને આપણે જોઈએ છીએ રાવણ, કુંભકર્ણ, હિરણ્યકશ્યપુ, હિરણ્યાક્ષ, ભસ્માસુર એવા ઘણા અસુરો છે જે લોકોએ આવી તપસ્યા કરી બીજાઓનો વિનાશ કરવા માટે. શું કરવા માટે? બીજાઓનો વિનાશ કરવા માટે. તો એ તપસ્યા છે એ જગતનો શું કરે છે? વિનાશ કરે છે. અને તામસિક તપસ્યા છે. સારાંશ શું છે 3 પ્રકારની તપસ્યાનો? સતોગુણી તપસ્યા, રજોગુણી તપસ્યા અને તમોગુણી તપસ્યા. આપણે સૌથી ખરી તપસ્યા છે આ હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવું કળિયુગમાં, અને 4 નિયમનો પાલન કરવું, શાસ્ત્ર વાંચવા, ભક્તોનો સંગ કરવું અને કૃષ્ણ પ્રસાદ ખાવું. આટલો થઈ ગયો તો સમજવાનો સૌથી મોટી તપસ્યા બસ આ કળિયુગમાં. તો નેક્સ્ટ 3 શ્લોકોમાં દાનની વાત કરે છે. 3 પ્રકારના દાન હોય છે, 3 પ્રકારના. અધ્યાય 17 શ્રદ્ધાના વિભાગો, શ્લોક 20 થી 22 વિશે ગુણો અનુસાર દાન. દાતવ્યમિતિ યદ્દાનમ દીયતેનુપકારિણે દેશે કાલે ચ પાત્રે ચ તદ્દાનમ સાત્વિકમ સ્મૃતમ. જે દાન કર્તવ્ય સમજીને કોઈ બદલાની આશા વિના યોગ્ય સ્થાને તથા સમયે અને સુપાત્ર વ્યક્તિને અપાય છે તે સાત્વિક દાન ગણાય છે. આ 20મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ સાત્વિક દાનની વાત કરે છે. દાતવ્યમ કર્તવ્ય સમજીને, ઇતિ એ પ્રમાણે, ય જે દાનમ દાન, દીયતે દેવાય છે, અનુપકારીણે બદલાની આશા વિના, દેશે સકાલે સપાત્રે દેશ કાલ પાત્ર જોઈને, તદ્દાનમ તે દાન, સાત્વિકમ સતોગુણી સ્મૃતમ કહેવાય છે. તો સૌથી પહેલા કર્તવ્ય સમજીને, પછી યોગ્ય વ્યક્તિને પ્રત્યુત્તરની ભાવના વિના કે બદલામાં મને કાંઈ જોઈએ છે એની ભાવના વિના, દેશે કાલે સ પાત્રે, આ પાત્રે બહુ જ મહત્વપૂર્ણ છે.
પાત્રે, યોગ્ય પાત્ર જોઈને જ દાન આપવું જોઈએ, નહીં તો એનું પરિણામ બી બહુ ખરાબ આવી શકે. અત્યારે સમાજમાં આપણે એક નજર નાખીએ, વધારે દાન ક્યાં જાય છે ખબર છે? સૌથી વધારે દાન જાય છે જે વ્યક્તિ પૂજાવાળા જે સાધુ છે એમને પાસે સૌથી વધારે દાન જાય. એનું પરિણામ શું આવે? જ્યારે એ મરી જાય એને પાસે ટંટા ચાલુ થઈ જાય, હું લઈ જઈશ આ ધન, હું લઈ જઈશ આ ધન, હું લઈ જઈશ આ ધન. ઇતિહાસમાં પેપરોમાં જોઈ શકો છો તમે કે જે વ્યક્તિ પૂજાવાળા સાધુઓ છે એ મરી ગયા પછી ધન વિશે કેટલો બધો હલ્લો થાય છે, પછી ગવર્મેન્ટ એમાં ઇન્વોલ્વ થાય છે. થોડા સમય પહેલાં મહારાષ્ટ્રમાં બી થયો હતો અને હમણાં નજીકમાં બેંગ્લોરમાં બી થયો હતો. સોનો નીકળ્યો, હડપા હડપ કરે બધા એ લોકો, ઝઘડું કરે, ઇન્દ્રિય ભોગ માટે પછી વાપરે. તો એનો કોઈ ફળ ના મળે, એકચ્યુઅલી કોઈ ફળ ના મળે. હા, તમારી ભલે આશા ના હોય પણ તમને એ દાનનો ફળ ના મળે. દાન એવી વ્યક્તિને આપવું જોઈએ અથવા તો એવી સેવામાં લગાવવું જોઈએ કે જ્યાં ડાયરેક્ટ ભગવાનની સેવા થતી હોય. જોવું જોઈએ બુદ્ધિ લગાવીને, આંધળા થઈને નહીં આપવું જોઈએ. પછી ઘણા લોકો શોમાં આપે છે દાન? વ્યક્તિ પૂજામાં જ આપે છે, જ્યાં વ્યક્તિની પૂજા થાય છે, માણસની પૂજા થાય છે, ભગવાનની સાધુની પૂજા થાય છે. જેવી રીતે ગવર્મેન્ટને આપણે ટેક્સ આપીએ ત્યારે આપણે એટીજીમાંથી બાદ મળે છે, ટેક્સમાંથી બાદ મળે છે. આલતુ ફાલતુ અધિકારીને આપવાથી આપણને ના મળે. કોઈ આપણે અધિકારીને પૈસા આપી દઈએ તો આપણને ટેક્સમાંથી બાદ મળશે ના, ગવર્મેન્ટમાં ભરવાથી આપણને ટેક્સમાંથી બાદ મળશે. એવી રીતે કર છે એમાંથી મુક્તિ ગવર્મેન્ટ જ આપી શકે. એવી રીતે કર્મના ફળમાંથી મુક્તિ ભગવાન વિષ્ણુ અથવા કૃષ્ણ આપી શકે. વિષ્ણુના અવતારો છે એ 10 અવતારો આપી શકે. એ લોકોના સેવામાં જો દાન વપરાય તો જ એમાંથી ટેક્સ બાદ મળે, નહીં તો એનું ફળ મળશે. જો પુણ્યકર્મ હશે તો સ્વર્ગલોક મળશે. પછી એ દાનનો ખોટો ઉપયોગ થયો હશે તો આપણને પણ નરકના ભાગી બનવું પડશે. એ જો પાપ કરશે આપણા દાનથી, ઇન્દ્રિય ભોગ કરશે તો અમુક પર્સન્ટેજ આપણે પણ એનો ભાગ બનવું પડશે. તો ઘણા લોકો કહે ઓ મેં તો શું કરે, નિષ્કામ ભાવે આપી દીધો, હવે એ જે કરે. ના, આ શ્લોકમાં સ્પષ્ટ કહ્યું છે, ભગવાને આપણને બુદ્ધિ આપી છે. દેશે સકાલે સપાત્રે, દેશ કાલ પાત્ર જોઈને દાન આપવું જોઈએ. હવે ઘણા લોકો નવરાત્રિમાં દાન આપે. શું થાય છે નવરાત્રિમાં? મહિના પછી 2 મહિના પછી પેપર વાંચો, જે ગર્ભપાતવાળા ડૉક્ટર છે, જે ગર્ભપાત કરાવે છે એને ત્યાં જાઓ, રોજની લાઈન 10-12 10-12 10-12. આ પરિણામ છે. પર સ્ત્રી પર પુરુષ સંઘ, કામ વાસનાને વધારે એવો પ્રોગ્રામ એટલે નવરાત્રિ. દરેક માણસો સ્ત્રીઓને જોવે, એમને અંદર કામ વાસના ભડકે, પછી એ લોકો ખરાબ કર્મ કરે. કોઈ એના પત્નીને પકડે, કોઈ બીજાની પત્નીને પકડે, કોઈ ત્રીજાની પત્નીને પકડે, કોઈ છોકરીઓને પકડે અને પછી એમને ભોગ કરે. પછી એનું રિએક્શન આવે નરકમાં. આપણે એવી જગ્યા દાન આપીએ તો આપણે બી નરકના ભાગી બનીશું. એવી રીતે ઘણા લોકો દાન આપે છે ગણેશજી ઉપર બુલડોઝર ફેરવા માટે. આજકાલ ગણેશજીનો જબરદસ્ત ચાલી રહ્યો છે. મારા જો ફોટા પડ્યા છે, હું એમને નહીં બોલતો, સુરતના ફોટા છે, તાપી નદીના. હું એકવાર ત્યાંથી પસાર થતો હતો, આ સમયમાં પ્રવચન આપવા ગયો હતો, અને તાપી નદીમાં એટલા બધા ગણેશજી નાખી દીધા કે મૂર્તિ ઓગળે જ નહીં. એટલે પછી એના ઉપર શું કર્યો? મ્યુનિસિપાલિટીનું બુલડોઝર ફેર્યો. એક દેવતાને ઉપર બુલડોઝર ફેરવું, ભયંકર પાપ, ભયંકર. આ તો ગણેશજી બહુ દયાળુ છે કે એ બુલડોઝર એના ઉપર ફેર્યો, આપણે ઉપર ગુસ્સે નહીં થયા, નહીં તો આપણો સત્ય નાશ થઈ જાય. તો આપણે જો આવા ઉત્સવમાં પૈસા આપીએ એવું કરી અને ગણેશજી ઉપર પછી શું કરે? બુલડોઝર ફેરવે. ગણેશજીને માધુરી દીક્ષિતના ગાયન સંભળાવે, ગણેશજીને ઐશ્વર્ય રાયના ગાયન સંભળાવે. એના માટે પૈસા આપવાનું કોઈ ફળ નહીં, નરકની ગતિ મળે છે, શાસ્ત્ર કહે છે. તો બહુ જ જરૂરી છે કે આપણે યોગ્ય જગ્યાએ આપણું દાન આપવું જોઈએ, જેનાથી આપણને એનું ફળ બી યોગ્ય રીતે મળે. આ બહુ જ અગત્યની વસ્તુ છે એકચ્યુઅલી. એટલા માટે હવે નરેન્દ્ર મોદી આ મૂર્તિઓ ઓગળતી નહીં ને, એટલે બધી માટીની મૂર્તિઓ કરાવી નાખાઈ. પેલી મૂર્તિઓ જે બનતી હતી જે ઓગળતી નથી, એમ પ્લાસ્ટર ઓફ પેરિસની બંધ કરાવી નાખી. એમ
એ કામ તો સારો કર્યો કમસે કમ એમ. તો શું થાય, એ મૂર્તિ પાણીમાં જાય એટલે ઓગળી જાય બસ, માટીવાળી. પહેલાં એકચ્યુઅલી એવી જ હતી એમ. હવે આ બધી ફેશન આવી ગઈ એકચ્યુઅલી, પણ હવે ગુજરાતમાં આના ઉપર સ્ટે આવી ગયો એકચ્યુઅલી. એ સારું કર્યું છે કમસે કમ. બુલડોઝર તો નહીં ફેરવું પડે, જાતે ઓગળી જશે ગણપતિ. તો કહેવાનો ભાવાર્થ એવું છે કે આપણે ટેક્સ વિષ્ણુ અથવા કૃષ્ણને ભરવાથી જ આપણે કર્મમાં જે ફળ છે એમાંથી બાદ મળશે, બાકી કોઈને મળે નહીં ગેરંટી સાથે. એ 50 વાર વિચારી લેવાનો છે. તો આપણે જોઈએ છે મહિનાનું લાઇટનું બિલ કેટલું આવે છે આપણો, 2 થી 3 કલાક વાપરીએ છીએ, 500,000 રૂપિયા તો આવે છે ને, આવે છે. સૂર્ય આપણે 12 કલાક વાપરીએ છીએ, હવા આપણે 24 કલાક વાપરીએ છીએ, એનો બિલ ભર્યો છે. એટલીસ્ટ દર મહિને 50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા, 150 રૂપિયા કૃષ્ણ અને વિષ્ણુને તો આપવા જોઈએ, વધારે નહીં તો બી ભગવાન પરમ પસંદ થશે. તો દાન એટલે યથાશક્તિ, પોતાની શક્તિ પ્રમાણે આપવું જોઈએ, પણ આપવું તો જરૂર જોઈએ, નહીં તો એને કર્મનું ફળ તો ભોગવવું જ પડશે. નેક્સ્ટ શ્લોકમાં આવે છે રાજસિક દાન. રાજસિક દાન કોને કહેવાય? સાત્વિક દાન એટલે શું? કર્તવ્ય સમજીને, આ મારો કર્તવ્ય છે, હું સૂર્યનો પ્રકાશ લઉં છું, હવા લઉં છું, પાણી લઉં છું, ઘણી બધી વસ્તુ ભગવાન પાસેથી લઉં છું, એનું મારે સમજીને આપવું જોઈએ યથાશક્તિ. નંબર 2, અનુપકારીને બદલાની ભાવના નહીં હોવી જોઈએ. પછી દેશ, કાળ અને પાત્ર જોઈને આપવું જોઈએ. એ યોગ્ય વિષ્ણુ અને કૃષ્ણની સેવામાં ઉપયોગ થશે એવા વ્યક્તિને આપવું જોઈએ, જેનું આચરણ બહુ શુદ્ધ હોય. વ્યક્તિગત રૂપે જોઈને પછી આપવું જોઈએ, વ્યક્તિ પૂજામાં નહીં આપવું જોઈએ, નહીં તો પછી એ મરી ગયા પછી ઝઘડા થાય છે ટ્રસ્ટ, સોના માટે, પૈસા માટે. તો આ થયો સાત્વિક દાન. હવે આવે છે રાજસિક દાન. यत्तु प्रत्युपकारार्थं फलमुद्दिश्य वा पुनः दीयते च परिक्लिष्टं तद्दानं राजसंस्मृतम्. પરંતુ જે દાન અમુક બદલાની અપેક્ષાથી અથવા કર્મફળની ઈચ્છાથી અથવા નામરજીપૂર્વક અપાય છે તે રજોગુણી દાન કહેવાય છે. આ 21મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ રાજસિક દાનની વાત કરે છે. યા જે તું પરંતુ પ્રત્યુ ઉપકારાર્થમ બદલાની ભાવના સાથે ફલમ ઉદ્દેશ્ય ફળના ઉદ્દેશ્યથી વા પુનઃ અપાય છે, દીયતે લપાય છે, સ અને પરિક્લિષ્ટમ દબાણપૂર્વક અથવા તો નામરજીપૂર્વક તદ્દાનમ રાજસમ સ્મૃતમ, એને રાજસિક દાન જાણવું જોઈએ. કોઈ ઉદ્દેશ્ય હોય, મારી તકતી મારો મોટી, મારો નામ થવું જોઈએ, બહુ મોટો દાનવીર છું, મોટી તકતી. આ તકતી તો મહારાજ બહુ નાની કહેવાય છે, મોટી તકતી. મેં એક જગ્યાએ દાન આપ્યો હતો ને, ત્યાં મોટી તકતી મારી હતી. આવી તકતી તમે નહીં મારતા એમ ઘણી વાર લોકો આવું કહેતા હોય છે. રાજસિક ફળ, એનો ફળ મળશે મને કંઈક, એ ઉદ્દેશ્યથી દીયતે પરિક્લિષ્ટમ નામરજીપૂર્વક અથવા દબાણથી. ઘણી વાર શું હોય છે, એક પરિવારમાં 2 પ્રકારના લોકો હોય, 2 સંપ્રદાયમાં હોય, એક આ સંપ્રદાય માનતો હોય, એક આ સંપ્રદાય માનતો હોય. તો એને આ સંપ્રદાયમાં ના આપવું હોય, એને આ સંપ્રદાયમાં ના આપવું હોય, પણ વડીલોના દબાણથી પ્રેશર આવે, નહીં આ સંપ્રદાયમાં આપ. છોકરો બીજા સંપ્રદાયમાં હોય અને બાપ બીજા સંપ્રદાયમાં હોય, તો બાપ છોકરાને પ્રેશર કરે, નહીં તું અમારા સંપ્રદાયમાં જ આપ. નામરજીપૂર્વક, ઈચ્છા ના હોવા થતાં દબાણપૂર્વક, અને આપી દીધા પછી પસ્તાય, ઓહો બહુ રૂપિયા આપી દીધા, બહુ રૂપિયા આપી દીધા, આટલા તો નહીં આપવા જોઈએ કેમ. તો એને શું કહેવાય છે? રાજસિક દાન. નેક્સ્ટ શ્લોકમાં તામસિક દાનની વાત કરે છે. अदेशकाले यद्दानम् अपात्रेभ्यश्च दीयते असत्कृतम् अवज्ञातम् तत्तामसमुदाहृतम्. અને જે દાન ગમે તેવી અપવિત્ર જગ્યાએ અનુચિત સમયે કોઈ કુપાત્ર માણસને અથવા પૂરતું ધ્યાન તથા આદર આપ્યા વિના અપાય છે તે તામસી કહેવાય છે. આ 22મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ તામસિક દાનની વાત કરે છે. અદેશ કાલે, અશુદ્ધ જગ્યાએ, અશુદ્ધ સમય, યદાનમ જે દાન, અપાત્રે ભયસ ખોટા વ્યક્તિને
ઘણીવાર બસ મારે આપવું જ છે, આપી દે, પછી પેલો જઈને શું કરે, દારૂ પીવે, અપાત્રી ભે. ઘણા એવા લોકો હોય છે કે જેનો શું કરે છે, દુરુપયોગ કરે છે. છેલ્લા પ્રભુપાદજી 21ના શ્લોકના ભાવાર્થમાં લખે છે કે એવી ઘણી સંસ્થાઓ છે જેમાં ઇન્દ્રિય ભોગ ચાલે છે, ઇન્દ્રિય ભોગ. તો એવી સંસ્થામાં દાન આપવાની ભલામણ થઈ નથી. સૌથી પહેલા આપણે સમજવું પડશે બહુ ડિટેલમાં ઇન્દ્રિય ભોગ શું છે, એને વિસ્તારથી વ્યાખ્યા સમજવી પડશે, પછી આપણે આ સમજવા આવશે. દીયતે અપાય છે, અસત્કૃતમ અવજ્ઞાતમ, અસત્કૃતમ અવજ્ઞાતમ, આદર અને ધ્યાન આપ્યા વિના, રિસ્પેક્ટ ના આપે, હા ભાઈ લો, બહુ ધ્યાન ના આપે, લે જીવ ખાય છે મર, આઈ ગયા માંગવા માટે સવારે સવારે. એવા ઘણા બી લોકો હોય છે. અમે ઘણી વાર જઈએ ને આવું કરે, પાછળ પડી ગયા છો, લો લઈ જાઓ એમ કરીને ગુસ્સે થઈને અહીંથી જીવ છૂટે જાય તો એમ, એવા લોકો બી ઘણા હોય છે. તામસમ ઉદાહતમ, એ દાનને શું કહેવાય છે, તામસિક દાન કહેવાય છે, તમોગુણી દાન કહેવાય છે. તો આ 3 પ્રકારના દાન થયા. સારાંશ શું છે? કૃષ્ણની જ્યાં સેવા થતી હોય, જ્યાં સાધુઓ ઇન્દ્રિય ભોગ ના કરતા હોય, ખરેખર મહેનત કરીને કૃષ્ણની સેવામાં લાગેલા હોય, હાલાકી આ ખોલવું મુશ્કેલ છે થોડો, પણ છતાંય એવું નથી કે કમ્પ્લીટ અસંભવ છે. એવી જગ્યાએ દાન આપવું જોઈએ, ખાસ કરીને જ્યાં એક વ્યક્તિનો ચાલતો હોય, જે સંસ્થામાં એક વ્યક્તિનો ચાલતો હોય અને વ્યક્તિ પૂજા ઉપર હોય, એમાં દાન આપશો 99% શું થશે, મિસયુઝ. 1% યા તો 50% વપરાશે, એવું નહીં કે નહીં વપરાશે એમ, પણ વધારે મિસયુઝ થવાના ચાન્સ રહેશે. એક સત્તા છે એટલે વ્યક્તિ પૂજાવાળાને દાન આપવું બહુ જ ડેન્જર છે. એના ગયા પછી એ દાનનો સદુપયોગ થાય એ કોઈ ગેરંટી નહીં. હોઈ શકે હોય ત્યાં સુધી કદાચ સદુપયોગ કરે, પણ એ ગયા પછી અઘરું છે. તો એ સાવધાન રહેવું જોઈએ. અને કુપાત્ર વ્યક્તિને દાન આપવાથી એ જે ઉપયોગ કરશે એનો ફળ આપણને મળશે, એ બી વાત ધ્યાનમાં રાખજો. તો હવે શ્લોક સંખ્યા 23 થી 28. ઓમ તત્સત. આ બધી વસ્તુઓ છે એ ભગવાનની પ્રસન્નતા માટે કરવી જોઈએ. આ બહુ જ મહત્વપૂર્ણ છે. ભગવાનની પ્રસન્નતા માટે કરવી જોઈએ, એકચ્યુઅલી નિષ્કામ ભાવે કરવી જોઈએ એમ. આ દાન વિશે નિષ્કામ કર્મમાં એક ઉદાહરણ, મને એક વાર્તા યાદ આવી કર્ણની. દાનવીર કર્ણ બહુ પ્રખ્યાત છે. એની એક કથા છે મહાભારતમાંથી કે જે દિવસે યુદ્ધમાં કર્ણ મરી ગયો, એટલે પૂર્ણપણે નહીં મર્યો પણ નીચે ગબડી ગયો એમ, એ દિવસે પાંડવોમાં હર્ષ ઉલ્લાસ, જબરદસ્ત આનંદ હતો એમ. વિશેષ કરીને અર્જુનને હૃદયમાં આનંદ હતો. પણ ભગવાન કૃષ્ણ થોડી થોડી વાર એ રહીને ઓહો હો આમ કરીને આ જગતમાંથી દાનવીર ગતા રહ્યા છે, આ જગતમાંથી એક દાની ઓછો થઈ ગયો એમ શું કરે, કર્ણની પ્રશંસા કરે અને અર્જુનના પેટમાં દુખે. કેમ કે એનો પ્રતિસ્પર્ધી હતો. એટલે યુધિષ્ઠિર મહારાજ માટે કોઈ ધર્મ આચરણ કરે, એની કોઈ ગુણગાન ગાય, એનામાં કાંઈ અસર ના થાય, એમ કોઈ નવાઈ નથી. પણ અર્જુન માટે વિશેષ કરીને, અને એનો પ્રતિસ્પર્ધી એના ગુણગાન ભગવાન ગાય, એટલે અર્જુનને પેટમાં દુખવાનું ચાલુ થયો. ભગવાન ગયા અર્જુન પાસે, અર્જુન મને એવું લાગે છે કે તું મારી વાતોને અતિશયોક્તિ સમજે છે એમ, તું સિરિયસલી નહીં લેતો. હું જે કહી રહ્યો છું ખરેખર સિરિયસ છે. કર્ણ જેવું દાની આ દુનિયામાં કોઈ નથી એમ. પણ અર્જુનને હજુ લાગ્યું કે ભગવાન અતિશયોક્તિ કરે છે, એટલે ભગવાન કહે ચાલ મારે સાથે. ભગવાન લઈ ગયા જ્યાં કર્ણનો અડધો માથો કપાઈ ઓલમોસ્ટ ઘાયલ થઈને પડ્યો હતો એમ, અને ના આમ 10% જેટલો પ્રાણ રહ્યો હતો એમ કોઈ ચાલે એમ, ઓલમોસ્ટ મરી ગયો હતો એમ. ભગવાને અર્જુનને કે તું અહીં ઉભો રહે જો. ભગવાન બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યો અને બૂમ પાડે, કર્ણ ક્યાં છે, કર્ણ ક્યાં છે, કોણ છે ભાઈ, કર્ણને કોણ પુકારે છે કે
હું બ્રાહ્મણ છું ભાઈ, બ્રાહ્મણ, મેં તારું નામ બહુ જ સાંભળ્યું છે કે, અને મને થોડાક સોનાની જરૂર છે કે. ઓર નજીક ગયા ભગવાન બ્રાહ્મણના વેશમાં. કર્ણે કહ્યો મારે ઘરે જાઓ, સોનાનો સોનો ઢગલો આપી દેશે કે, અહીં મારી પરિસ્થિતિ બહુ ગંભીર છે કે. પણ સામાન્ય બ્રાહ્મણ હોય તો જાય ને, આ તો સ્વયં ભગવાન છે. બહુ સમજાયા. ભગવાન કે આપવું તો આપી દે, ગોળ ગોળ ના ફેરવીશ કે, બાના ના બતાવીશ કે, હું તો તારું નામ તો બહુ ઊંચેથી સાંભળતો હતો કે, ઇતિહાસમાં તારું નામ બહુ ઊંચે રહેશે એવું મેં સાંભળ્યું છે એમ. તું તો ગોળ ગોળ ફેરવેશ. ના ના, મને તો બહુ વધારે સોનો નહીં જોતો, એટલો રતી જેટલો. કારણે વિચારો આંખ બંધ કરીને એના દાંતમાં સોનો હતો, અને એને કહ્યું કે મારા દાંતમાં સોનો છે, કાઢી લો. છી છી, કેવી વાત કરે છે. બ્રાહ્મણ કોઈના દાંત પાડે કે? એવું આપવું હોય તો મારે નહીં લેવું કે. ના ના, ઉભારો ઉભારો ઉભાર કે. કર્ણ ગયો, આમ ઢછૂટતો એક પથ્થર પડ્યો એના ઉપર, આમ દાંતને પછાડ્યો, દાંત પડી ગયું કે લઈ લો આમાંથી. છી 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 છી, લોહીવાળા દાંતને બ્રાહ્મણ હાથ લગાડે, અસ્પર્શ્ય વસ્તુને, ગંદકી વસ્તુને. પછી કર્ણે જોયું કે આ બી નહીં લેવા તૈયાર. કર્ણ આગળ ગયો, એક પથ્થર લીધો, એને તોડ્યો, અને એમાંથી સોનું કાઢો, આપવા ગયો. છી, લોહીવાળો સોનો આપે છે કે, શરમ નહીં આવતી તને કે? બ્રાહ્મણને સોનું કેવું આપવું જોઈએ? દાન શુદ્ધ આપવું જોઈએ. કારણે ગમે તેમ કરીને ધનુષ્ય પડ્યો છે કંઈ લાવી અને માથા નીચે ટેકીને કંઈક ખેંચીને વારુણે સશસ્ત્રથી પાણી કાઢ્યો. એ પાણીની અંદર એ સોનાને ધોયો અને પસી આપ્યો. તરત જ ભગવાન પોતાના સ્વરૂપમાં આવી ગયા. દાનવીર કર્ણ, દાનવીર કર્ણ. બોલો શું વરદાન જોઈએ છે? બસ આ જ વરદાન. એનાથી વધારે શું વરદાન હોય કે મારે મૃત્યુના સમયે 3 લોકોના સ્વામી, અનંત કોટી બ્રહ્માંડનો માલિક મારે સામે સ્વયં. કર્ણ શરીર ત્યાગ કરી નાખે છે. અર્જુનનું માથું નીચું થઈ ગયું એમ કે વાસ્તવમાં કર્ણ દાનવીર હતો એમ. તો એવી રીતે નિષ્કામ ભાવે કર્ણની જેમ દાન આપવું જોઈએ. અઘરું છે, હાલાકી પ્રેક્ટિકલ નથી. સમય બહુ ખરાબ છે. સાધુઓના સમાજમાં બહુ બધું ચીટિંગ ચાલી રહ્યો છે. એવું નહીં કે નહીં ચાલી રહ્યું છે. આપણે બહુ ચકાસી 50 વાર પછી યોગ્ય જગ્યાએ દાન આપવું જોઈએ. નેક્સ્ટ શ્લોકમાં 23-28માં ઓમ તત્સત, આ બધી જે વિધિઓ છે યજ્ઞ, દાન અને તપને ભગવાનની પ્રસન્નતા માટે કરવું જોઈએ. અધ્યાય 17 શ્રદ્ધાના વિભાગો, શ્લોક 23-28 વિશે સાર. ઓમ તત્સત. ઓમ તત્સદિતિ નિર્દેશો બ્રહ્મણસ્ત્રિવિધ સ્મૃતઃ બ્રાહ્મણાસ્તેન વેદાશ્ચ યજ્ઞાશ્ચ વિહિતાઃ પુરા. સર્જનની શરૂઆતથી ઓમ તત્સત આ ત્રણેય શબ્દો પરમ સત્યનો નિર્દેશ કરવા માટે પ્રયુક્ત કરાતા રહ્યા છે. આ 3 પ્રતિકાત્મક અભિવ્યક્તિઓ બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરતી વખતે તથા બ્રહ્મને સંતુષ્ટ કરવા માટે યજ્ઞો કરતી વખતે પ્રયોજવામાં આવતી હતી. આ 23મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ સમજાવે છે કે જો યજ્ઞ, દાન અને તપ એ બધાય ભૌતિક પ્રકૃતિથી શું થઈ જાય છે? દૂષિત થઈ જાય છે. 3 ગુણોને અંતર્ગત જે બી કાર્ય કરીશું એ દૂષિત હશે, અને એનું ફળ બી શું હશે? દૂષિત. પણ હવે ભગવાન 5 શ્લોકોમાં એ સમજાવશે કે કેવી રીતે, કયા ઉદ્દેશ્યથી, કેવી ભાવનાથી આ 3 કરવા જોઈએ કે જેનાથી પ્રકૃતિના જે ગુણો છે એનાથી પ્રભાવિત ના થાય, એનો ફળ બી પ્રભાવિત ના થાય, એ સમજાવશે. તો આ શ્લોકમાં ભગવાન સમજાવે છે ઓમ તત્સત ઇતિ. સર્જનની શરૂઆતથી જ ઓમ તત્ સત આ 3 શબ્દો પરમ સત્યનો નિર્દેશ કરવા માટે પ્રયુક્ત કરાતા હતા. ખાસ કરીને યજ્ઞમાં આ 3 શબ્દો છે એ પ્રતિકાત્મક અભિવ્યક્તિઓ છે. બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરતી વખતે એને અને બ્રહ્મને સંતોષ કરીએ, ભગવાનને સંતોષ કરીએ, એને પ્રયોજવામાં આવતા હતા આ 3 શબ્દો. તો હવે 24
25 અને 26 એમાં અલગ અલગ રીતે એનું વર્ણન કરશે કે ઓમ કોને કહેવાય, તત્નો અર્થ શું થાય અને સતનો અર્થ શું થાય, એમ એ અલગ અલગ અર્થ સમજાવશે. તો નેક્સ્ટ 24મા શ્લોકમાં ભગવાન બતાવે છે કે યજ્ઞ, દાન અને તપ કયા ભાવથી કરવા જોઈએ અને ઓમનો અર્થ શું થાય છે એનો કોન્સેપ્ટ સમજાવે છે. તસ્માદોમિત્યુદાહૃત્ય યજ્ઞદાનતપઃ ક્રિયાઃ પ્રવર્તન્તે વિધાનોક્તાઃ સતતં બ્રહ્મવાદિનામ. માટે બ્રહ્મની પ્રાપ્તિ માટે યોગીજનો શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે યજ્ઞ, દાન તથા તપની સર્વ ક્રિયાઓનો શુભારંભ હંમેશા ઓમથી કરે છે. આ 24મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ સમજાવે છે કે યજ્ઞ, દાન અને તપ કયા ઉદ્દેશ્યથી કરવા જોઈએ, એનો વાસ્તવિક હેતુ શું હોવો જોઈએ. અને આ શ્લોકની અંદર ખાસ કરીને ભગવાન ઓમ શબ્દનો અર્થ જ સમજાવે છે. તસ્માદ તેથી ઓમ ઓમ ઇત્યુ આ રીતે ઉદાહત્યા ઉચ્ચારણ કરીને યજ્ઞ, દાન, તપ ક્રિયા આ ક્રિયાઓ પ્રવર્તે આરંભ થાય છે વિધાનોક્તા શાસ્ત્ર પ્રમાણે સતતમ હંમેશા બ્રહ્મવાદીનાન આધ્યાત્માદિઓ યોગીઓ યોગી લોકો બ્રહ્મની પ્રાપ્તિ માટે, ભગવાનની પ્રાપ્તિ માટે યજ્ઞ, દાન અને તપ એનો શુભારંભ ઓમ બોલીને કરે છે. તો એનો ઉદ્દેશ્ય શું થયો? ભગવાનની પ્રાપ્તિ, પરમાત્માની પ્રાપ્તિ માટે આ બધું કરવું જોઈએ. ભગવાન સાથે આપણો સંબંધ બાંધવા માટે આ ક્રિયાઓ કરવી જોઈએ. આ બહુ જ મહત્વપૂર્ણ છે. કેમ કે એ એકલો એવો વ્યક્તિ છે, પરમાત્મા એકલા એવા વ્યક્તિ છે કે હંમેશા આપણે સાથે રહેશે, હંમેશા. બીજા બધાય સમય આવતા આપણને છોડીને જતા રહેશે, પણ પરમાત્મા ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ. ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ. ઈશ્વર પરમાત્મા હંમેશા આપણા હૃદયમાં બેઠા હોય છે. તો એમની પ્રાપ્તિ માટે આપણે આ કરવા જોઈએ. એટલે ઓમનો અર્થ શું થાય છે? ઓમનો અર્થ થાય છે ભગવાનની પ્રાપ્તિ માટે બધી ક્રિયાઓનો શુભારંભ થવું જોઈએ. ઓમથી લઈને એટલે એની પ્રાપ્તિ માટે, કારણ કે એ આપણા વાસ્તવિક સખા છે, આપણા હૃદયમાં બેઠા છે ભગવાન, બ્રહ્મની પ્રાપ્તિ માટે. બાકી બધા સમય આવતા આપણે હરે કૃષ્ણ ટાટા કહી દેશે, પણ પરમાત્મા આપણને કોઈ દિવસ ના છોડે. એની એક વાર્તા યાદ આવી. એક ભાઈ હતા, એમને એક લગ્ન કર્યા તોય સંતુષ્ટ નહીં થયા, બીજા લગ્ન કર્યા તોય સંતુષ્ટ નહીં થયા. એની પત્નીઓને કાઢી નહીં મૂકી, સાથે છે. ત્રીજા કર્યા અને ચોથા લગ્ન કર્યા. હવે ભાઈ ચોથા લગ્ન કર્યા ત્યાં સુધીમાં તો બહુ ઉંમર થઈ ગઈ, મરવા પડ્યા. અને જે ચોથી વાઈફ હતી, એન્ડવાળી ચોથી, ફર્સ્ટ ઓલ્ડ, એના પછી થોડી જવાન, એના પછી થોડી જવાન, એના પછી જે છેલ્લા લગ્ન થયા ચોથા, એ એકદમ જવાન હતી અને એને સૌથી વધારે પ્રિય હતી. તો એ મરવા પડ્યો માણસ. એને કહ્યું હવે હું મરી જઈશ, શું તું મારા સાથે આવીશ? જે ચોથા નંબરની વાઈફ છે, જેને જોડે છેલ્લા લગ્ન થયા, ફોર્થ વાઈફ, એને કહ્યું ના, હું તો રાહ જોઉં છું કે તમે હમણાં મરી જાઓ, કાલે સવારે હું બીજા લગ્ન કરી લઉં. ભગવાનને પ્રાર્થના કરું છું જલ્દી ઉગલી જાઓ. એમ નક્કી કરી રાખ્યો છે કે કોને જોડે કરવાનો છે, એ બી નક્કી થઈ ગયું છે. પછી એના ત્રીજા નંબરની વાઈફને પૂછ્યું, થર્ડ જેને મેરેજ કર્યા ને, ત્રીજી વાઈફને, છેલ્લેથી પહેલા, એને પૂછ્યું કે હું મરી જઉં છું, તું મારા સાથે આવીશ? તો કે હા, હું તારા સાથે આવીશ. ક્યાં સુધી? શમશાન સુધી. કઈ સુધી? શમશાન સુધી. એનાથી પહેલી વાઈફને પૂછ્યું, સેકન્ડ મેરેજ જેને જોડ કર્યા છે, એને પૂછ્યું કે હવે હું મરી જવાનો છું, તું મારા સાથે આવીશ? તો કે હા, હું આવીશ ને, 1 વર્ષ સુધી તારા સાથે રહીશ. પછી આયા ફર્સ્ટ, સૌથી જૂની, ઓલ્ડ ઇઝ ગોલ્ડ, ફર્સ્ટ મેરેજ કર્યા હતા એ વાઈફ જોડે
આવ્યો, જે અત્યારે બહુ ઘેડી થઈ ગઈ હતી, એને કે હું મરી જવાનો છું, તું મારી સાથે આવીશ? હા, હું તો તારે સાથે છું અને આગળ બી તારે સાથે રહીશ, તને કોઈ દિવસ ના છોડું, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. તો આ શું કહેવા માંગે છે? જે ફર્સ્ટ વાઇફ છે એની સરખામણી થઈ છે, એની તુલના થઈ છે કોને સાથે? હકીકતમાં આ ઘટના ઘટેલી નથી, રૂપક છે, પણ એના ઉપરથી બોધ લેવાનો છે. જે ફોર્થ વાઇફ હતી, ચોથા નંબરની, જે એકદમ જવાન હતી, જેને કહ્યું તો તું આજે મરી જાય, કાલે જ હું લગ્ન કરું, એની સરખામણી ધન અને સંપત્તિ સાથે થઈ છે. માણસ મરે એને પહેલાં નક્કી કરી લે કે હું ક્યાં જવાની છું. વસિયતનામો લખી નાખે, નક્કી થઈ જાય કે આ જે દિવસ મરી ગયો, બીજા દિવસે મારો માલિક કોણ હશે. એવી રીતે પેલી જે ફોર્થ વાઇફ હતી એને કહ્યું, મેં નક્કી કરી રાખ્યો છે, તું જેવો જ મરી જઈશ, બીજા દિવસે હું બીજાની થઈ જઈશ. નક્કી કરી રાખ્યો છે એમ. એટલે મરતા પહેલાં નક્કી થઈ જાય છે કે આ વસિયતનામું કોને નામે લખેલું છે અને ધન અને સંપત્તિ કોને સાથે થશે. એના પહેલી જે ત્રીજા નંબરની હતી એણે કહ્યું, હું શમશાન સુધી તમારી સાથે આવીશ. સગાવાળાને બધા મિત્રો શમશાન સુધી આપણે સાથે આવે, પછી કે હવે તમે પાછા જતા હું આગળ ચાલ્યો, એનાથી વગર આગળ ના આવી શકે. એનાથી પછી બીજા નંબરના ભાઈ હતા જેને કહ્યું, 1 વર્ષ સુધી હું તમારી સાથે રહીશ. એ શું છે? સમાજના કાર્યો, ગામના કાર્યો. 1 વર્ષ સુધી લોકો યાદ કરે, ઓહો ફલાણા ભાઈ બહુ સારા હતા, એમને આ બિલ્ડિંગ બનાવ્યો હતો, એમને આ સ્કૂલ બની હતી, એમને આ કોલેજ બનાવી હતી, એમને આ કૂવો ખોદાયો હતો, એમને આ હોસ્પિટલ બનાવી હતી, આવી રીતે. પણ જ્યારે કોઈ બીજો મેદાનમાં આવી જાય ગામમાં, તો લોકો પહેલાં જૂનાને ભૂલી જાય અને નવાને પાછળ પડી જાય. 1 વર્ષ સુધી કીર્તિના રૂપમાં હું તમારી સાથે રહીશ. એની તુલના થઈ છે કીર્તિ. ચોથા નંબરની વાઇફ છે જે ફર્સ્ટ વાઇફ, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. એની તુલના થઈ છે પરમાત્મા સાથે. હંમેશા આપણા શરીરમાં સાથે જ હોય છે. ઈશ્વર સર્વભૂતાનામ. એટલા માટે આ બધા કાર્યો એની પ્રસન્નતા માટે કરવા જોઈએ. સારાંશ એ જ છે આ શ્લોક સંખ્યા 24નો. નેક્સ્ટ શ્લોકમાં ભગવાન જેવી રીતે આ શ્લોકમાં ઓમ શબ્દનો ભગવાન અર્થ બતાવ્યો કે બ્રહ્મની પ્રાપ્તિ માટે આ બધા કાર્યો કરવા જોઈએ. હવે સત શબ્દ છે અને તત શબ્દ છે, એનું વર્ણન કરશે. તો સૌથી પહેલા ઓમ તત શબ્દ. આજે ઓમ તત વિષ્ણુ, છાંગોદેવ ઉપનિષદ, ઋગ્વેદ ઘણી જગ્યાએ લખેલા છે અને ઘણી જગ્યાએ બ્રાહ્મણો વૈદિક મંત્રોમાં ઓમ તત્સત ઉચ્ચારણ કરે છે ઘણી જગ્યાએ. તો હવે ભગવાન નેક્સ્ટ શ્લોકમાં તત શબ્દનો અર્થ સમજાવશે કે શું કહેવા માંગે. તદિત્યનભિસંધાય ફલમ યજ્ઞ તપઃ ક્રિયાઃ દાન ક્રિયાશ્ચ વિવિધાઃ ક્રિયન્તે મોક્ષકાંક્ષિભિઃ. મનુષ્ય કર્મફળની ઈચ્છા રાખ્યા વિના વિવિધ પ્રકારના યજ્ઞ, તપ તથા દાન તત શબ્દ કહીને કરવા જોઈએ. આવા દિવ્ય કાર્યોનો ઉદ્દેશ્ય ભવબંધનમાંથી મુક્તિ પામવાનો હોય છે. આ 25મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ તત શબ્દનો અર્થ સમજાવે છે. તત ઇતિ અનઅભિસંધાય. અભિસંધાય, અનઅભિસંધાય. અભિસંધાય એટલે ઈચ્છા સાથે, અનઅભિસંધાય એટલે ઈચ્છા વગર. ફલમ ફળની, યજ્ઞ તપ ક્રિયા, દાન ક્રિયા સ વિવિધા. આ વિવિધ પ્રકારની ક્રિયાઓ ક્રિયતે કરવું જોઈએ. મોક્ષકાંક્ષી ભી, મોક્ષની માટે, મોક્ષની પ્રાપ્તિ માટે, મોક્ષ મેળવવા માટે. તો તત શબ્દનો અર્થ શું થયો કે યજ્ઞ, દાન અને તપ આ જે છે એ શોના માટે કરવા જોઈએ? જેનાથી આપણને મોક્ષ મળે. જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્તિ થવા માટે, જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મેળવવા માટે અને મોક્ષ ભગવાનને પ્રાપ્ત કરવા માટે આ ક્રિયાઓ કરવી જોઈએ. આ અર્થ શું છે? તત શબ્દનો અર્થ છે. હવે શ્લોક સંખ્યા 26 અને 27માં ભગવાન સમજાવે છે સત શબ્દનો અર્થ શું થાય છે. સત એટલે એને શું કહેવાય એ સમજાવે છે. સદ્ભાવે સાધુભાવે ચ સદિત્યેતત્ પ્રયુજ્યતે પ્રશસ્તે કર્મણિ તથા સચ્છબ્દઃ પાર્થ યુજ્યતે.
यज्ञे तपसि दाने च स्थितिः सदिति चोच्यते कर्म चैव तदर्थीयं सदित्येवाभिधीयते. પરમ સત્ય એ ભક્તિમય યજ્ઞનું લક્ષ્ય છે અને તેને સત શબ્દથી સૂચિત કરવામાં આવે છે. હે પૃથાપુત્ર, આવા યજ્ઞનો કર્તા પણ સત કહેવાય છે અને એ જ પ્રમાણે યજ્ઞ, તપ તથા દાનના બધા કર્મો પણ સત કહેવાય છે કે જે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે. આ 26 અને 27 ભગવાન કૃષ્ણ સત શબ્દનો શું અર્થ થાય છે, સત શબ્દ કોને કહેવાય છે એ સમજાવે છે. ભગવાન કહે છે પરમ સત્ય એ ભક્તિમય યજ્ઞનું લક્ષ્ય છે અને તેને સત શબ્દથી સૂચિત કરવામાં આવે છે. સત શબ્દથી શું કરે છે? ઓળખવામાં આવે છે. હે પ્રથાપુત્ર, આવો યજ્ઞનો કરતા પણ સત કહેવાય, એનો જે ઉદ્દેશ્ય છે એ બી સત કહેવાય. એ જ પ્રમાણે યજ્ઞ, દાન અને તપ એ પણ બધું સત કહેવાય છે, બધું સત કહેવાય. અને કે જે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે. તો શું અર્થ થયો એનો? સત એટલે બધા કાર્યો ભગવાનની પ્રસન્નતા કરવા માટે થવું જોઈએ, જેનાથી ભગવાન પ્રસન્ન થાય. એના માટે આ યજ્ઞ, દાન અને તપ કરવું જોઈએ. અલ્ટિમેટ આ કૃષ્ણનો સ્ટેટમેન્ટ છે. ભગવાન ધીરે 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 ઉપર લઈ આવ્યા. પહેલા બ્રહ્મની પ્રાપ્તિ માટે, પછી મોક્ષની પ્રાપ્તિ માટે, અને અલ્ટિમેટ યજ્ઞ, દાન અને તપ ભગવાનની પ્રસન્નતા માટે કરવું જોઈએ. બીજું એના પાછળ કોઈ હેતુ ના હોવું જોઈએ. આ કાર્ય હું કરીશ તો ભગવાન શું થશે? પ્રસન્ન થશે. આ હું દાન આપીશ તો ભગવાન પ્રસન્ન થશે. આ કૃષ્ણ શબ્દો છે. હવે આપણે શું કરવાનું છે? આપણા લેવલ પ્રમાણે ઉપર ચડવાનું છે. ભગવાનની પ્રસન્નતા એટલે શું? એની એક વાર્તા યાદ આવી. એકવાર એક સાધુ હતો, તો એને ભગવાને પ્રસન્ન કરી દીધા અને ભગવાન પ્રકટ થયા. ભગવાન કહ્યું વરદાન માગ, મારે કંઈ વરદાન આપવું છે. તો કે ના, મારે કોઈ વરદાન ઈચ્છા નહીં, બસ હું તો આપની પ્રસન્નતા માટે કાર્ય કરું છું. ના, ભગવાન કહે મારે કંઈક વરદાન આપવું છે, તે આટલી બધી સેવા કરી લે. તો કે સારો, જો તમારી ઈચ્છા હોય કંઈક કરવાની, મને અહીં ગુંબડું થઈ ગયું છે પાછળ, એ કામ કરો, અહીં ટ્રાન્સફર કરી આપો ગુંબડાને. બસ તમારે કંઈક ફેરફાર કરવાની ઈચ્છા હોય, આ ગુંબડો અહીં ખસેડી આપો. પણ એને એવું નહીં કહ્યું આ ગુંબડાને મટાડી આપો. શુદ્ધ ભક્તિ એ છે કે જેમાં વ્યક્તિ પોતાની ભૌતિક દુઃખો, પરિસ્થિતિઓ માટે કોઈ દિવસ ભગવાનને કમ્પ્લેન ના કરે. બસ ભૂખ્યો રહે, ભગવાનને પરેશાન ના કરે. આનું નામ શું કહેવાય? પ્રેમ. હવે આપણે કલાકે કલાકે જઈને જીવ ખાઈએ, હે ભગવાન આ આપો, હે ભગવાન આ આપો, હે ભગવાન આ આપો. શું આને પ્રેમ કહેવાય? ના, પ્રેમ એટલે સેવા. પોતાને ભલે ગમે તેટલો કષ્ટ પડે પણ સામાન્ય વ્યક્તિને પ્રસન્ન કરવા માટે શું કરે? મરવા તૈયાર હોય. આને શું કહેવાય? પ્રેમ કહેવાય. ઇસ્કોનમાં નહીં આવ્યો તારે એક પિક્ચર જોયું હતું મેં સાધુ બનતા પહેલા. એ પિક્ચર એવું હતો, એમાં પ્રેમ શબ્દની પરિભાષા સમજાવું ભૌતિક દ્રષ્ટિકોણથી એમ. તો એમાં દ્રશ્ય એવું હતો કે જે છોકરી હતી એ બહુ મોટા પરિવાર, અમીર પરિવારની છોકરી હતી અને છોકરો ગરીબ હતો. અને છોકરીને બાપને ખબર પડી ગઈ કે આ છોકરો મારી છોકરીને પ્રેમ કરે છે, અને એ એને ત્યાં આવ્યો અને એના બાપાને ફેસ કર્યો. બાપાએ કહ્યું તું સાચો મારી છોકરીને પ્રેમ કરે છે? તો કે હા. બાપો આમ ઊભો હતો અને છોકરો બહુ દૂર ઊભો હતો અને વચ્ચે ઝુંબર લટકતો હતો. એટલે એને ઠીચુમ ગોળી મારી, એટલે ઝુંબર નીચે પડ્યો અને કાચ થઈ ગયા. અને છોકરી એને બાપા પાસે હતી, પોતાના પિતાજી પાસે. એને કે તું મારી છોકરીને ખરેખર સાચો પ્રેમ કરતો હોય તો આ કાચને ઉપર ચાલી અને આને લઈને જતો રહે, જા, હું સમજીશ તું સાચો પ્રેમ કરે છે. પેલો ચાલ્યો, નો ડાઉટ હીરો હોય છે, ઓરિજિનલી એને એવી પીડા નહીં થઈ હોય, પણ કહેવાનો ભાવાર્થ એવું છે, લોહી લેવાનું થઈ ગયું, પણ તોય એને સાચો પ્રેમ કરતો હતો. તો સાચો પ્રેમ એટલે આપણને ગમે તે કષ્ટ પડે
પણ આપણા પ્રયાસથી ભગવાન પ્રસન્ન થવા જોઈએ. તો કોઈ પ્રશ્ન ઊભો કરે, કોઈને પ્રશ્ન થાય કે ભાઈ હું ભગવાનને ખુશ કરું તો હું કેવી રીતે ખુશ થઈશ? મેરા જીવન તો કોરા કોરા રહી ગયા, હું તો સૂકોનો સૂકો રહી ગયો. ના ભાઈ, તમે સૂકા ના રહો કોઈ દિવસ. કેમ? એનું એક ઉદાહરણ આપું, બહુ સરસ ઉદાહરણ છે. એ ઉદાહરણ આવું છે કે આપણે આ ફેસ ઉપર બધું શૃંગાર કરીએ અને પછી શીશામાં જોઈએ, મોઢો કેવું દેખાશે? શૃંગાર કરેલું દેખાશે, મોઢા ઉપર શૃંગાર હશે. પણ આપણે શીશા ઉપર શૃંગાર કરીએ અને આમ મોઢો જોઈએ તો શું એ શૃંગાર ફેસ ઉપર આવી જશે? ના, નહીં આવે. એવી રીતે ભગવાનને પ્રસન્ન કરવાથી ઓટોમેટિક રિફ્લેક્શન આવશે. એ ભગવાનની અદ્ભુત શક્તિ છે, એનો અનુભવ કરી જુઓ. ભગવાનની નિષ્કામ સેવા, નિષ્કામ પ્રેમ કરી જુઓ. 1 મહિનો, 2 મહિના, 3 મહિના જો સામે રિફ્લેક્શન આવે છે કે નહીં, 100% ગેરંટી સાથે આવે જ. એટલે એ પ્રશ્ન ઊભો કરવાનો જરૂર નથી, એના વિશે ચિંતિત થવાનો જરૂર નથી કે હું ભગવાનને ખુશ કરીશ તો હું કોરોના રહી જાઉં, મને સુખ મળે નહીં મળશે, શું થશે, મેરા જીવન કોરા હી કોરા રહી ગયા, એવું ચિંતા કરવાની કોઈ જરૂર નહીં. હવે આ શ્લોકમાં ભગવાને કહ્યું સત એટલે શું? પ્રશ્ન ઊભો થાય, અસત એટલે શું? આને સત કહેવાય. આજે શ્લોકમાં 26 અને 27માં વર્ણન થયો, ભગવાનની પ્રસન્નતા માટે કાર્ય કરવું જોઈએ, એને સત કહેવાય. તો અસત કોને કહેવાય? તો શ્લોક સંખ્યા 28 આ અધ્યાયનો છેલ્લો શ્લોક છે. એમાં ભગવાન શું કહે છે? અસત કોને કહેવાય એ સમજાવે છે. અશ્રદ્ધયાહુતમ દત્તમ તપસ્તપ્તમ કૃતમ ચ યદ અસદ્યિત્યુચ્યતે પાર્થ ન ચ તત્પ્રેત્યનો ઇહ. હે પાર્થ, પરમેશ્વરમાં શ્રદ્ધા વગર યજ્ઞ, દાન કે તપ રૂપે જે કંઈ કરવામાં આવે છે તે ક્ષણભંગુર હોય છે, તે અસત કહેવાય છે. આ અસત આ તેમજ આગામી જન્મ બંનેમાં વ્યર્થ જાય છે. આ 28મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ અસત વસ્તુનું વર્ણન કરશે. અશ્રદ્ધયા, અશ્રદ્ધાથી, હુતમ હોમેલો એટલે યજ્ઞમાં હોમેલો, દત્તમ દાન આપેલો, તપ સ્તપ્તમ તપસ્યા કરેલું, કીર્તમ કાર્ય, ચ અને યત જે અસિત ઉચ્યતે એને અસત કહેવાય. શું કહેવાય? અસત. પાર્થ ન સ તત્પ્રેત્ય નો ઇહા, જેનો ફળ આ જગતમાં અને નેક્સ્ટ જન્મમાં બંનેમાં શું થાય છે? વ્યર્થ જાય છે. આ શ્લોકમાં કહે છે, હે પાર્થ, પરમેશ્વરમાં શ્રદ્ધા વગર યજ્ઞ, દાન, તપ રૂપે જે કંઈ કરવામાં આવે છે તે ક્ષણભંગુર હોય છે. તેને શું કહેવાય? અસત કહેવાય છે. અસત. અને આ અસત આ તેમજ આગામી જન્મમાં એટલે ભવિષ્યમાં બંને જન્મમાં શું થાય છે? વ્યર્થ જાય છે. નો મિનિંગ. પરમેશ્વરમાં શ્રદ્ધા વગર, ભગવાનમાં શ્રદ્ધા વગર ગમે તે કરો આ દુનિયામાં, ઈહા આલોક, તત પ્રેત્યે નેક્સ્ટ જન્મમાં અસત ક્ષણભંગુર ઉચ્યતે કહેવાય છે. તો સારાંશ શું? આપણે શું કરવું જોઈએ? શ્રીલા પ્રભુપાદજી આ અધ્યાયમાં વિશેષ ભાર મૂકે છે કે વ્યક્તિગત રૂપે આધ્યાત્મિક ગુરુના માર્ગદર્શનમાં, ગુરુ સાધુ અને શાસ્ત્રના માર્ગદર્શનમાં યજ્ઞ, દાન અને તપ કરવું જોઈએ. વ્યક્તિગત માર્ગદર્શન શાસ્ત્રનો, ગુરુનો અને સાધુનો, તો જ આપણને એનો રિયલ ફળ મળશે. જે સત, ઓમ તત સત, એનો ફળ મળશે ભગવાનનું ધામ. અને અસતનો ફળ 0. તો આપણે શું કરવું જોઈએ? હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવો જોઈએ, શાસ્ત્રનું વાંચન કરવું જોઈએ અને પ્રમાણિક સાધુઓ પાસેથી શું કરવું જોઈએ? શ્રવણ કરવું જોઈએ. અને જે જીવનમાં આચરણ કરતો હોય એવા સાધુ પાસેથી માર્ગદર્શન લેવું જોઈએ. એવા સાધુઓને જોડેથી દીક્ષા લેવી જોઈએ. એના માર્ગદર્શનમાં શ્રદ્ધાનો વિકાસ કરવો જોઈએ, જેનાથી આપણને ભગવાનની પ્રાપ્તિ થાય. એ બહુ જ અગત્યનો છે. તો આપણે 17મા અધ્યાયમાં શું સમજ્યા? 3 પ્રકારની પૂજા, 3 પ્રકારનો આહાર,
ત્રણ પ્રકારના યજ્ઞ, ત્રણ પ્રકારના દાન, ત્રણ પ્રકારની શ્રદ્ધા, ત્રણ પ્રકારની તપસ્યા, આ બધું સમજ્યા. અલ્ટિમેટ આ બધું જો કૃષ્ણ માટે કરવામાં આવે તો જ એનો સનાતન ફળ મળે. નહીં તો શું છે? ક્ષણભંગુર, થોડા સમય માટેના ફળ મળશે. ત્રણ ગુણોમાં આવીને આપણે કાર્ય કરીશું તો 17મા અધ્યાયનો સારાંશ છે કે યજ્ઞ, દાન અને તપ વિષ્ણુની પ્રસન્નતા કરવા માટે, કૃષ્ણની પ્રસન્નતા કરવા માટે કરવા જોઈએ. એને શું કહેવાય? સત. બાકી બધા શું કહેવાય? અસત. આ 17મા અધ્યાયનો સારાંશ છે. આ 65મા એપિસોડમાં આજે આપણે 17મા અધ્યાયના 19મા શ્લોકથી લઈ અને 28મા શ્લોક સુધી ચર્ચા કરી. એમાં 3 મહત્વપૂર્ણ મુદ્દા છે. પહેલો મુદ્દો છે 3 પ્રકારના દાનની વાત થઈ છે. પછી ભગવાન કહ્યું યજ્ઞ, દાન અને તપ આ બધું કેવા ભાવથી કરવું જોઈએ, એને પાસે ભાવના કેવી હોવી જોઈએ અને શ્રદ્ધાથી કરવું જોઈએ. તો પહેલો છે 3 પ્રકારનું દાન: સતુગુણી દાન, રજુગુણી દાન અને તમોગુણી દાન. પણ આપણે એનાથી ઉપર દાન કરવાનું છે. કૃષ્ણ દાન કરવાનું છે. કૃષ્ણ ટેક્સ આપવાનો છે. ટેક્સ કલેક્ટર કૃષ્ણ જ છે. કૃષ્ણ આપવાથી ટેક્સમાંથી બાદ મળશે. કારણ કે આ બધી વસ્તુ કૃષ્ણ સપ્લાય કરે છે. કૃષ્ણ કે સૂર્ય હું છું, ચંદ્રમા હું છું, પવન મારે લીધે વહે છે. આ બધી વસ્તુઓ આપણે કૃષ્ણ પ્રોવાઈડ કરે છે. એટલા માટે ટેક્સના અધિકારી કૃષ્ણ જ છે. જેવી રીતે ભૌતિક જગતમાં ટેક્સ કોણ લે? ગવર્મેન્ટ. અને આપ શ્રી ગવર્મેન્ટને ટેક્સ આપશો તો જ આપણને બાદ મળશે. કોઈ બીજા ત્રીજા વ્યક્તિને આપશો તો આપને ટેક્સમાંથી બાદ રાહત નહીં મળે. એવી રીતે કૃષ્ણને દાન આપવું જોઈએ, કૃષ્ણની સેવામાં લાગવું જોઈએ ડાયરેક્ટ. અને ભૌતિક જગતમાં શું થાય? ગવર્મેન્ટ ટેક્સ કેમ લેશે? કારણ કે ફેસિલિટી આપે છે. એવી રીતે આ બધી ભૌતિક જગતની ફેસિલિટી અલ્ટિમેટ કૃષ્ણ આપે છે. એટલા માટે આપણે કૃષ્ણને દાન કરવું જોઈએ. પછી છે આ બધું કેવા ભાવથી કરવું જોઈએ? યજ્ઞ, દાન અને તપ કૃષ્ણની પ્રસન્નતા માટે નિષ્કામ ભાવથી કરવું જોઈએ, પ્રેમ ભાવથી કરવું જોઈએ. કોઈ ભૌતિક આશા સાથે નહીં કરવું જોઈએ. નહીં તો રજુગુણમાં, તમોગુણમાં જતી રહેશે. એ કેટેગરીમાં આ બધું કાર્ય થઈ જશે. નિષ્કામ ભાવથી કરીશું તો એ વિશુદ્ધ દિવ્ય ભાવ કહેવાશે, એમ શુદ્ધ ભાવ. પછી બધું શ્રદ્ધાથી કરવું જોઈએ. કેમ કે ભગવાને 17મા અધ્યાયને એન્ડમાં કહ્યો કે અશ્રદ્ધાથી કરવાથી કાંઈ આનું ફળ મળશે નહીં. શ્રદ્ધા, અને એ શ્રદ્ધા શાસ્ત્રમાંથી વિકાસ કરવી પડશે, શાસ્ત્ર વાંચીને નિયમિત રૂપે. તો સારાંશ શું છે આ એપિસોડનો? 1, દાન કૃષ્ણને આપવું જોઈએ. નંબર 2, શુદ્ધ ભાવથી યજ્ઞ, દાન અને તપ કરવા જોઈએ, નિષ્કામ ભાવથી ભગવાનની પ્રસન્નતા માટે. નંબર 3, શ્રદ્ધાથી કરવું જોઈએ. તો આ 3 વસ્તુને આપણે શું કરવાની છે? આચરણમાં મૂકવાની છે. તો સમજવાનો 17મા અધ્યાય આપ શ્રી આચરણમાં મૂકી દીધો. ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्रद्धात्रयविभागयोगो नाम 17.
નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ જ્ઞાનતિમિરાદસ્ય જ્ઞાનાનામ શલાકયા ચક્ષુર્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમો ઓમ વિષ્ણુપદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વિકાસ સ્વામીતિ નામદે. નમો વિષ્ણુપદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામીતિ નામદે. નમસ્તે સારસ્વતી દેવે ગૌરવાણી પ્રચારલે નિર્વિશેષ શૂન્યવાદી પાસ્યાત દેશદાણી રે. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવિંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. अथ अष्टादशोऽध्यायः અધ્યાય 18 ઉપસંહાર ત્યાગની પૂર્ણતા. અધ્યાય 18 ઉપસાર ત્યાગની પૂર્ણતા. શ્રીલા પ્રભુપાદજી આ 18મા અધ્યાયના પહેલા શ્લોકના કોમેન્ટ્રીના ભાવાર્થમાં લખે છે કે આમ તો 17 અધ્યાયમાં ગીતા શું થઈ જાય છે? પૂરી થઈ જાય છે, પૂર્ણ થઈ જાય છે. પણ ભગવાન કૃષ્ણ 17 અધ્યાયનો જે સારાંશ છે એ પાછો શોમાં રિપીટ કરે છે? સંક્ષેપમાં 18મા અધ્યાયમાં. જેવી રીતે આપણે બીજા અધ્યાયને ગીતાનો સાર કહ્યું હતું, કારણ કે ભગવાન જે જે વિષયો ઉપર બોલવાના હતા એ શોર્ટમાં, ટૂંકમાં એનું વર્ણન શોમાં થયું હતું? બીજા અધ્યાયમાં. એવી રીતે જ્યારે આપણો કોઈ સેમિનાર હોય એનું એન્ડ કરીએ તો એમાં આપણે શું કરીએ? સારાંશ સમજીએ છીએ કે આપણે સારાંશ શું સમજ્યા, આજે આપણે કયા કયા વિષયો ઉપર ચર્ચા થઈ એ સારાંશ રૂપે છેલ્લે સમજાવીએ છીએ. અને પહેલાં પણ સમજાવીએ છીએ કે આપણે કઈ કઈ વસ્તુ પર ચર્ચા કરીશું, અને છેલ્લે આપણે એ સમજાવીએ છીએ કે આપણે કઈ કઈ વસ્તુ પર ચર્ચા કરી. તો 18મો અધ્યાય મતલબ 17 અધ્યાયોમાં જે ચર્ચા થઈ છે એનો સારાંશ શોમાં છે? 18મા અધ્યાયમાં છે. અને ભગવાન કૃષ્ણે આમ જોયું આપણે દરેક અધ્યાયના એન્ડમાં કોના ઉપર ભાર મૂક્યો છે? ભક્તિ ઉપર ભાર મૂક્યો છે. અને ખાસ કરીને આ 18મા અધ્યાયમાં પણ ભક્તિ ઉપર ભાર મૂકશે. એટલે આ અધ્યાયનું જે જ્ઞાન છે પરમ ગુહ્ય જ્ઞાન છે, ઉચ્ચ કોટીનું જ્ઞાન છે આમાં એકચ્યુઅલી. હવે આપણે સૌથી પહેલા 18મા અધ્યાયનો સારાંશ શું છે એ સમજીશું, પછી એના વિભાગ, અને પછી એક પહેલા શ્લોકથી શરૂ કરીશું. અધ્યાય 18નો સાર. 18મો અધ્યાય તો પૂર્વ સર્ચિત વિષયોનો પૂરક સંક્ષેપ છે. ભગવદ્ ગીતાના દરેક અધ્યાયમાં ભગવાન કૃષ્ણ ભારપૂર્વક કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ભક્તિની સેવા એ જ જીવનો અંતિમ ઉદ્દેશ્ય છે. એ જ વિષયનો આ 18મા અધ્યાયમાં જ્ઞાનના પરમ ગુહ્ય માર્ગ તરીકે સંક્ષેપમાં કહ્યું છે. 18.1 જેવી રીતે બીજા અધ્યાયમાં સંપૂર્ણ વિષય વસ્તુની પ્રસ્તાવના સારાંશનું વર્ણન થયો છે, તેમ 18મા અધ્યાયમાં પણ સમગ્ર ઉપદેશોનો સાર આપ્યો છે. 18.1 આ થયો 18મા અધ્યાયનો સારાંશ. 18મા અધ્યાયનો સારાંશ એ છે કે 1 થી 17માં જે બી ભગવાને ડિસ્કશન કર્યો, જે વિષયો ઉપર બોલ્યા છે એ બધાનો સારાંશ રૂપે આપશે કે આપણે અત્યાર સુધીમાં શું શું ડિસ્કશન કર્યું, એને થોડાક અલગ દ્રષ્ટિકોણથી પ્રસ્તુત કરશે. હવે આપણે 18મા અધ્યાયના વિભાગોને સમજીએ. અધ્યાય 18ના વિભાગ. શ્લોક 1 થી 12 સાર 1 થી 6 અધ્યાયનો. શ્લોક 13 થી 18 સાર 13 થી 17 અધ્યાયનો. શ્લોક 19 થી 40 3 ગુણો બધા કાર્યોના નિયંતા. શ્લોક 41 થી 48 સાર સકામ કર્મથી નિષ્કામ કર્મ યોગ. શ્લોક 49 થી 55 ગુહ્ય જ્ઞાન. શ્લોક 56 થી 60 શુદ્ધ ભક્તિના સ્તરે કાર્ય કરવું. શ્લોક 61 થી 63 વધુ ગુહ્ય જ્ઞાન પરમાત્માને શરણે જવું. શ્લોક 64 થી 66 સર્વ ગુહ્ય જ્ઞાન કૃષ્ણ શુદ્ધ ભક્ત થવું. શ્લોક 67 થી 71 ભગવદ્ ગીતાનો વાંચન, શ્રવણ અને પ્રચાર. શ્લોક 72 થી 73 અર્જુનનો મોહ નષ્ટ થવું. શ્લોક 74 થી 78 સંજયની ભવિષ્યવાણી. આ થયા 18 અધ્યાયના વિભાગો. હવે આપણે પહેલો વિભાગ લઈશું 1 થી 12 શ્લોક, જેમાં અધ્યાય 1 થી 6 અધ્યાયનો સારાંશ છે કે 1 થી 6 અધ્યાયની અંદર ભગવાને શું ડિસ્કસ કર્યો એ સારાંશ શ્લોક સંખ્યા 1 થી 12 ની અંદર વર્ણન ભગવાન કરશે. હવે જે પહેલો શ્લોક છે એ અર્જુનના પ્રશ્નથી શરૂ થાય છે. પહેલા શ્લોકમાં અર્જુન પ્રશ્ન પૂછે છે.
સંન્યાસ અને ત્યાગમય જીવન એટલે સંન્યાસનો ઉદ્દેશ્ય શું છે, ત્યાગનો ઉદ્દેશ્ય શું છે અને સંન્યાસ કોને કહેવાય, એવા બે શબ્દો છે, ટેકનિકલ શબ્દો. એ વિશે અર્જુન પહેલા શ્લોકમાં પ્રશ્ન પૂછે છે. अर्जुन उवाच सन्न्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम् त्यागस्य च हृषीकेश पृथक् केशिनिषूदन. અર્જુને કહ્યું, હે મહાબાહુ, હું સંન્યાસનો ઉદ્દેશ્ય જાણવા ઈચ્છું છું, અને હે કેશી નિષૂદન, હે ઋષિકેશ, હું ત્યાગમય જીવન અર્થાત સંન્યાસ આશ્રમ વિશે પણ જાણવા ઈચ્છું છું. આ પહેલા શ્લોકમાં અર્જુનના પ્રશ્નથી શરૂઆત થાય છે. અર્જુન વાચ સંન્યાસસ્ય મહાભાવ તત્વમ ઈચ્છામિ વેદિતુમ, જાણવા ઈચ્છું, ત્યાગસ્ય સહ ઋષિકેશ પૃથક કેશિની સૂદના. અર્જુન આ શ્લોકમાં પ્રશ્ન પૂછે છે કે હું સંન્યાસ એટલે આ શ્લોકના ભાવાર્થમાં શિલા પ્રભુપાદજી લખ્યો છે કૌંસમાં ત્યાગ, સંન્યાસનો ઉદ્દેશ્ય શું હોવો જોઈએ, અને પછી ત્યાગ જ છે, ત્યાગમય જીવન છે, જેને પ્રભુપાદજી લખ્યો છે સંન્યાસ આશ્રમ. જે આપણે ત્યાગમય જીવન જીવીએ એને સંન્યાસ આશ્રમ કહેવાય. અને સંન્યાસ કોને કહેવાય, ત્યાગને. એ બે વચ્ચે હું ભેદ જાણવા ઈચ્છું છું. હું એવું જાણવા ઈચ્છું છું કે સંન્યાસનો ઉદ્દેશ્ય શું હોવું જોઈએ અને ત્યાગમય જીવન કેવું હોવું જોઈએ, કોને ત્યાગ કરાય, કોનો ત્યાગ ના કરાય, એ બધું અર્જુન જાણવા ઈચ્છે છે. સંન્યાસનો અર્થ શું થાય છે એ જાણવું બહુ જરૂરી છે. ન્યાસ આપણે બોલીએ છીએ, ન્યાસ, શિલાન્યાસ કરીએ છીએ આપણે. શિલાન્યાસનો મતલબ શું, શિલા એટલે પથ્થર, ન્યાસ એટલે ફિક્સ. શિલાન્યાસ એટલે એક જગ્યાએ પથ્થરને શું કરું, ફિક્સ. હા, અને સંન્યાસને આગળથી સ કાઢીને કહીએ, તારે પાસે શું રે, ન્યાસ, સંન્યાસ. સ એટલે ભગવાન, તેમાં, સ એટલે તેમાં. તો ભગવાનમાં સ્થિર થવું અથવા તો ભક્તિમાં સ્થિર થવું એને શું કહેવાય, સંન્યાસ. ત્યાગમાં સ્થિત થવું, વૈરાગ્યમાં સ્થિત થવું, કોઈ પણ વસ્તુમાં સ્થિત થવું અને લાંબા ગાળે ટકવું એને શું કહેવાય, સંન્યાસ. નેક્સ્ટ બીજા શ્લોકમાં ભગવાન કૃષ્ણ અર્જુનના પ્રશ્નો ઉત્તર આપે છે કે સંન્યાસ અને ત્યાગમાં શું તફાવત છે અથવા તો આ બેઓનો ઉદ્દેશ્ય શું હોવું જોઈએ. श्रीभगवानुवाच काम्यानां कर्मणां न्यासं सन्न्यासं कवयो विदुः सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणाः. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, ભૌતિક ઈચ્છા પર આધારિત કાર્યોના પરિત્યાગને વિદ્વાનો સંન્યાસ કહે છે, અને સર્વ કર્મોના ફળ ત્યાગને બુદ્ધિશાળી લોકો ત્યાગ કહે છે. આ બીજા શ્લોકમાં ભગવાન કૃષ્ણ અર્જુનના બે શબ્દો હતા, એનો પ્રશ્ન હતો, એનો ઉત્તર આપે છે. સંન્યાસ એનો ઉદ્દેશ્ય કોને કહેવાય, ત્યાગમય જીવન એટલે સંન્યાસ આશ્રમ કોને કહેવાય, એનો ઉદ્દેશ્ય શું હોવું જોઈએ. તો યાદ રાખજો, ભગવાન કૃષ્ણ અહીં વિદ્વાનોનો મત આપે છે, પોતાનો મત નહીં આપતા. પોતાનો મત પછીના શ્લોકોમાં આપશે. શ્રી ભગવાન વાચ કામ્યાનામ કર્મણામ ન્યાસમ સંન્યાસમ કવિયો વિદુ. ભગવાન કહે છે કવિઓ એટલે વિદ્વાનો, વિદુ એટલે કહે છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, ભૌતિક ઈચ્છા પર આધારિત કાર્યોના પરિત્યાગને વિદ્વાનો શું કહે છે, સંન્યાસ. કવિઓ એટલે વિદ્વાનો, એને સંન્યાસ કહેવાય. જે કાર્ય જેને પાછળ ભૌતિક ઈચ્છાઓનો ત્યાગ કરી નાખે, ભૌતિક ઈચ્છાથી પ્રેરિત થઈને જે વ્યક્તિ કાર્ય ના કરે ને કાર્ય કરે, પણ એને પાછળ જે પ્રેરણા છે એ ભૌતિક ઈચ્છા ના હોવી જોઈએ, તો એને શું કહેવાય છે, સંન્યાસ. પછી પેન્ટ શર્ટમાં હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, ટીચર હોય, વેપારી હોય, કોઈ પણ હોય, એને જોડે કોઈ લેવા દેવા નહીં, એને સંન્યાસ કહેવાય. ભગવાન કહે છે કવિઓ, આ બીજાઓનો મત છે, આગળ ભગવાન પોતાનો મત પ્રકટ કરશે.
તો આ સંન્યાસનો જવાબ ભગવાને એક લાઈનમાં આપી દીધો. બીજી લાઈનમાં શું કહે? સર્વ કર્મ ફલ ત્યાગમ પ્રાહુ ત્યાગમ વિચક્ષણા. સર્વ કર્મ ફલ ત્યાગમ, જે સંપૂર્ણ કર્મના ફળનો છે ત્યાગ કરે, ત્યાગમ. સર્વ કર્મ ફલ ત્યાગમ પ્રાહુર, બુદ્ધિશાળી વ્યક્તિઓ, વિચક્ષણા વિદ્વાનો, અનુભવી ભક્તો શું કહે છે? એને ત્યાગ કહેશે. પ્રાહુર એને ત્યાગ કહેવાય છે. અર્જુને પૂછ્યું ને, ત્યાગસ્ય કેસીની સુદન, સંન્યાસ અને ત્યાગમાં શું અંતર છે? તો ભગવાન સમજાવે છે બીજી લાઈનમાં, સર્વ કર્મ ફલ ત્યાગમ, બધાય કર્મના ફળને ત્યાગ કરવું, એને શું કહેવાય છે? ત્યાગમય જીવન. એને બુદ્ધિશાળી અનુભવી ભક્તો શું કહેશે? ત્યાગ કહેશે. તો બે અર્થ સમજાયા. પહેલો છે ભૌતિક ઈચ્છાને આધારિત કોઈ કાર્ય ન કરવા, કાર્ય કરવા પણ ભૌતિક ઈચ્છાને આધારે નહીં, એને શું કહેવાય છે? સંન્યાસ. અને બધા કર્મના ફળનો ત્યાગ કરવું, એને ત્યાગ કહેવાય છે. તો સંન્યાસનો અર્થ છે ભૌતિક ઈચ્છાઓ એમાં નહીં હોવી જોઈએ. આપણે ધર્મના નામે ઇન્દ્રિય ભોગ નહીં કરવું જોઈએ. ધર્મના નામે એક બહાનો નહીં કાઢવું જોઈએ કે આ તો જરૂરી છે, આ તો કરવું જ પડે, આના વગર તો ના જ ચાલે. ના, એવું ના હોવું જોઈએ. ધર્મના નામે ઇન્દ્રિય ભોગ ના હોવું જોઈએ. એની એક વાર્તા યાદ આવી. વૈરાગ્યના નામે ઇન્દ્રિય ભોગ, ત્યાગના નામે ઇન્દ્રિય ભોગ. એક ગુરુ હતો અને શિષ્ય હતા. હિમાલયની એક ગુફામાં રહેતા હતા. તો ગુરુજી શિષ્યને ભણાવે ભગવદ્ ગીતા. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સંવેતા યોસ્વ મામકા પાંડવા કિમ કુર્તો સંજયા. અને આખી ગીતા ભણાઈ અને પછી આ ગુરુજી ગીતા કોને સોંપી દીધી? શિષ્યને, કે બેટા આ ગીતાનું ધ્યાન રાખજે. કોઈ પણ હિસાબે આ ગીતા ખોવાવી ના જોઈએ અને રોજ એનું વાંચન થવું જોઈએ. હું હવે બીજે પ્રચાર કરવા જાઉં છું, થોડા વર્ષો પછી હું આવીશ. જી ગુરુજી. એમથી ગુરુજી નીકળી ગયા. શિષ્ય ચાલુ કરી દીધો, કુરુક્ષેત્રે ધર્મક્ષેત્રે સંવેતા યોસો મામકા પાંડવા કિમકુર તો સંજય. ચાલુ કરી દીધો. ગીતા પછી મૂકી દીધી ઉપર. એક ગુફામાં એક ઉંદર આવ્યો, ટીક 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 ટીક. થોડી ગીતાને કોતરી. બીજા દિવસે શિષ્ય જોયું, અરે ગુરુજી મને આ ગીતાનું રક્ષણ કરવાનું કહ્યું હતું, આ ઉંદર આવી ગયો, આ ઉંદરને કેવી રીતે ભગાડું? બહુ પરેશાન થઈ ગયો. ગયો, બિલાડી પકડી લાવ્યો. બિલાડી ત્યાં રહેવા લાગી. પણ 2-3 કલાક થાય, મ્યાઉ મ્યાઉ, મને દૂધ આપો, મને દૂધ આપો. તો ઉંદર તો ગતો રહ્યો. બિલાડી આવી ગઈ. આ બિલાડીને દૂધ માટે શું કરે? રોજ બહાર ભિક્ષા લેવા જાય, બહુ ટાઈમ લાગે, એમાં ભજન રોકાઈ જાય. એને વિચાર્યો કે શા માટે ગાય પણ ના લાવું, જેનાથી કોનો ભરણ પોષણ થશે? બિલાડીનો, અને જોડે જોડે મારો બી થશે. ગાય લઈ આવ્યા. ચૂહાને ભગાડવા માટે બિલાડી લાયા અને બિલાડીને પાળવા માટે ગાય લાયા. હવે ગાય આવી ગઈ. બિલાડીનો પ્રોબ્લેમ તો સોલ્વ થઈ ગયો, પોતાનો દૂધ પીવાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. પણ પ્રોબ્લેમ શું વધી ગયો? ગાયની સેવા કોણ કરે? જો સેવા કરે તો આ શિષ્ય ભજન ક્યારે કરે? એને વિચાર્યો એક નોકર રાખી લઉં. કે ગયો એકબીજા પાસેથી નોકર પકડી લાવ્યો. નોકર ગાયની સેવા કરવાનું ચાલુ કરી દીધી. હવે ગાયનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, બિલાડીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, ઉંદરનો બી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, ગીતા બી રક્ષણ થઈ ગઈ. પણ કોનો પ્રોબ્લેમ વધી ગયો? એ નોકરને રોટલા કોણ પકાવે? વિચાર કર્યો, શું કરું? આને રોટલા બનાવીને હું આપું, કેટલો બધો સમય આમાં જતો રહેશે, બહુ ટાઈમ લાગે છે. કામ કરો ને, લગ્ન કરી લઉં. નોકર માટે રોટલા પકાવશે, ગાયનું ધ્યાન બી રાખશે, મારું ધ્યાન બી રાખશે, અને મારી ગીતાનું રક્ષણ થઈ જશે. લગ્ન કરી લીધા. સ્ત્રી એટલે વિસ્તાર, વિસ્તાર થયો. એ ગુફામાં થોડી રહે. અને કેવો ઘર બનાવો તો ક્યાં? ગાયનું દૂધ કાઢો ને વેચો, એમાંથી પૈસા કમાઓ. ગાય વ્યાય, 2 ગાય થઈ, 3 ગાય થઈ, 4 ગાય થઈ. જબરદસ્ત દૂધનો વેપાર ચાલુ થઈ ગયો. જબરદસ્ત બંગલો બનાવી દીધો હિમાલયમાં. ગાર્ડન વાર્ડન લગાવી દીધો. નોકર ચાકર બધા આવી ગયા. અને આ મહારાજ રોજ ગીતા વાંચે શિષ્ય રૂપે.
કુરુક્ષેત્રે ધર્મક્ષેત્રે ગુરુજી થોડા દિવસ પછી આયા અને જબરદસ્ત જમેલું જોયું બહારથી મહેલ. અરે અહીં તો ગુફા હતી ને આ મહેલ કેવી રીતે બની ગયો એમ. ત્યાં સુધી શિષ્ય આવ્યો, પ્રણામ કર્યા સાષ્ટાંગ. નમસ્કાર ગુરુજી, નમસ્કાર નમસ્કાર નમસ્કાર, પ્રણામ. બેટા આ શું છે? હા, ગીતા પરિવાર. ગીતા પરિવાર? હા, આપ શ્રી આજ્ઞા આપેલી કે ગીતાનું રક્ષણ થવું જોઈએ, તો ગીતાનું રક્ષણ કરવા માટે આ બધું બનાવ્યું છે. કેવી રીતે? આપ ગતા રહ્યા ને પછી મને ઉંદર રોજ પરેશાન કરતો હતો, પણ ગીતાને શું કરે, કાપી જાય. મારાથી સહન નહીં થયો. આપની આજ્ઞાને પાલન કરવા માટે હું ગમે તે કરવા તૈયાર. હું બિલાડી લાવ્યો, પણ એ શું કરે, રોજ મ્યાઉ મ્યાઉ કરે, મારો જીવ ખાય. દૂધ પીવડાવું, દૂધ પીવડાવું, દૂધ કંઈથી લાવું? ભિક્ષા લેવા જાઉં બહુ દૂર પડે. એક જણ પાસે ગયો અને ગાય દાનમાં માંગી લાવ્યો. હવે ગાય લાવ્યો તો આપે મને ભજન કરવાનો ઉપદેશ આપ્યો હતો. એ ભજન રોકાઈ ગયું. હું જો ગાયની સેવા કરું તો એટલે હું નોકર પકડી લાવ્યો. હવે નોકર આવ્યો તો એને રોટલા બનાવવા કોઈ જોઈએ. હું રોટલા બનાવું મારા, એના, બિલાડીના અને ગાયના. બહુ ટાઈમ જતો રહે એટલે મેં લગ્ન કરી લીધા. આપની કૃપા. બસ મેં ગીતાના રક્ષણ માટે કર્યો ગુરુજી, બીજા કોઈ કારણ માટે આ નહીં કર્યો. શોના માટે કર્યો? ગીતાના રક્ષણ માટે. તો આને કહેવાય છે વૈરાગ્ય નામે ઇન્દ્રિય ભોગ, વૈરાગ્યના નામે ઇન્દ્રિયોની તૃપ્તિ, ધર્મના નામે મોજ મજા. આને કહેવાય ગીતાના રક્ષણ માટે મેં આ બધું કર્યું. તો એવું ના હોવું જોઈએ. એકચ્યુઅલી આ બહુ જ મહત્વપૂર્ણ છે. તો ભગવાન કૃષ્ણ અહીં બીજા લોકોના મતને રજૂ કર્યા. હજુ ત્રીજા શ્લોકમાં ભગવાન બીજા લોકોનો મત કહેશે, બીજા વિદ્વાનોનો મત. બીજા ઘણા વિદ્વાનો આવી રીતે કહેશે, આવી રીતે કહેશે, એવું કહેશે ભગવાન ત્રીજા શ્લોકમાં ત્યાગ વિશે. ત્યાજ્યમ દોષવદિત્યેકે કર્મ પ્રાહુર્મનીષિણઃ યજ્ઞદાન તપઃ કર્મ ન ત્યાજ્યમિતિ ચાપરે. કેટલાક વિદ્વાનો જણાવે છે કે સર્વ પ્રકારના સકામ કર્મોને દોષપૂર્ણ ગણી ત્યજવા જોઈએ. છતાં અન્ય વિદ્વાનો માને છે કે યજ્ઞ, દાન તથા તપના કાર્યો કદાપી ત્યજવા ન જોઈએ. આ ત્રીજા શ્લોકમાં ભગવાન કૃષ્ણ બીજા ઋષિઓના મત જણાવે છે. ત્યાજમ, ત્યાગ કરવા જોઈએ. દોષ, દોષ સમજીને. વદિત્યે કે, આ બધુંને. કર્મ, કર્મને. પ્રાહુર, મનીષીણ. બીજા વિદ્વાનો એવું કહે છે કે બધા સકામ કર્મોને દોષપૂર્વક સમજીને ત્યાગ કરવા જોઈએ. યજ્ઞ, દાન, તપ, કર્મ ન ત્યાજમિતિ ચાપરે. વળી અન્ય લોકો એવું કહે છે યજ્ઞ, દાન અને તપને કોઈ દિવસ ત્યાજવા જોઈએ નહીં. જેવી રીતે પશુ બલિ યજ્ઞમાં અલગ અલગ મતભેદ છે. ઘણા લોકો કે પશુની બલિ આપવી જોઈએ, ઘણા લોકો કે નહીં આપવી જોઈએ, ઘણા લોકો કે આમાં દોષ છે, ઘણા લોકો કહે છે આમાં દોષ નથી. એવી રીતે અલગ અલગ મત છે. તો ભગવાન એવું કહે છે, ઘણા ઋષિઓ એવું કહે છે કે આને દોષપૂર્ણ સમજીને ત્યાગ કરવા જોઈએ. ઘણા લોકો કહે છે યજ્ઞ, તપ અને ધ્યાનને કોઈ દિવસ ત્યાગ નહીં કરવા જોઈએ. ભગવાન એવું કહે છે. નેક્સ્ટ શ્લોકમાં પણ ભગવાન એના વિશે સ્ટેટમેન્ટ આપે છે. નિશ્ચયં શૃણુ મે તત્ર ત્યાગે ભરત સત્તમ ત્યાગો હિ પુરુષ વ્યાઘ્ર ત્રિવિધ સંપ્રકીર્તિતઃ. હે ભરત શ્રેષ્ઠ, હવે ત્યાગ વિશે મારો નિર્ણય સાંભળ. હે નર શાર્દુલ, શાસ્ત્રોમાં ત્યાગ 3 પ્રકારનો કહેવામાં આવ્યો છે. આ ચોથા શ્લોકમાં ભગવાન સમજાવે છે. નિશ્ચયી શૃણુ મે તત્ર ત્યાગે ભરત શતમ. હે અર્જુન, હવે ત્યાગ વિશે મારે પાસેથી સાંભળ, મારો મત સાંભળ. ત્યાગો હિ પુરુષ વ્યાઘ્ર ત્રિવિધમ સંકીર્તિત. ત્યાગ 3 પ્રકારનો હોય છે. હવે ભગવાન પોતાનું સ્ટેટમેન્ટ આપે છે ત્યાગ વિશે. ખાસ કરીને નેક્સ્ટ શ્લોક 5માં ભગવાન કહેશે કે એમનો શું મત છે ત્યાગ વિશે. યજ્ઞ, તપ, જપ, દાન એનો ત્યાગ કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ, એના વિશે ભગવાન કૃષ્ણ કહેશે મારો મત સાંભળ. હવે કૃષ્ણ એ ફાઇનલ ઓથોરિટી છે. એમનો ત્યાગનો સ્ટેટમેન્ટ છે એ ફાઇનલ છે.
એનાથી ઉપર કોઈ સત્તા નથી, એનાથી ઉપર કોઈ મત નથી. એટલે આપણે એને માને રાખવું જ પડે. જેવી રીતે સુપ્રીમ કોર્ટ ઉપર કોઈ કોર્ટ નથી, તો આપણે શું કરવું પડે? સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય છે એ માન્ય રાખવું પડે ભૌતિક દુનિયામાં. એવી રીતે આધ્યાત્મિક દુનિયામાં સર્વોપરી સત્તા કૃષ્ણ છે, એ સ્ટેટમેન્ટ આપી રહી છે. નેક્સ્ટ શ્લોકમાં કહેશે ભગવાન, યજ્ઞદાન તપ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તદ યજ્ઞો દાનમ તપશ્ચૈવ પાવનાનિ મનીષિણામ. યજ્ઞ, દાન તથા તપના કાર્યોનો કદાપી ત્યાગ કરવો ન જોઈએ, પણ તે અવશ્ય કરવા જોઈએ. ખરેખર યજ્ઞ, દાન તથા તપ મહાત્માઓને પણ શુદ્ધ કરે છે. આ 5મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ પોતાનું સ્ટેટમેન્ટ જણાવે છે યજ્ઞ, દાન અને તપ વિશે, કે એને કરવા કે નહીં કરવા અને કરવાથી શું ફાયદો થશે. તો ભગવાન કહેશે યજ્ઞ, તપ, દાન, કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તથા. આ યજ્ઞ, તપ અને દાન, આ કાર્યો કોઈ દિવસ તજવા નહીં જોઈએ, એનો કોઈ દિવસ ત્યાગ નહીં કરવું જોઈએ. એ કોનો સ્ટેટમેન્ટ છે? ભગવાનનો સ્ટેટમેન્ટ છે. ભગવાનનો સ્ટેટમેન્ટ છે. કોઈ દિવસ આનો ત્યાગ નહીં કરવાનો. અને નીચેની લાઈનમાં શું કહે છે ભગવાન? યજ્ઞો દાને તપેસ્વ પાવનાની મનીષિણામ. પાવનાની એટલે પાવન કરે છે, એને અવશ્ય કરવા જોઈએ, કારણ કે મનુષ્યોને પણ પાવન કરે છે, મહાત્માઓને પણ પાવન કરે છે. એક બદમાશ સાધુનો મત છે, એક બદમાશ સાધુ છે, ધ્યાન કરાવે છે અને કહે છે યજ્ઞ, દાન અને તપની કોઈ જરૂર નહીં. પોતે દાન લે છે પણ શું કહે છે? આની કોઈ જરૂર નહીં. શું ફાયદો થશે આનાથી? તો એ બદમાશનો મત એવું છે કે એને કરવાથી કોઈ ફાયદો ના થાય. પણ કૃષ્ણ ભગવાન સર્વોપતિ સત્તા છે, એ એવું કહે છે એને અવશ્ય કરવા જોઈએ, કારણ કે એ કોને પવિત્ર કરે છે? મનુષ્યાણામ, મનુષ્યોને પણ પવિત્ર કરે છે. એટલા માટે એને અવશ્ય કરવા જોઈએ. શ્રીલ પ્રભુપાદજી આ શ્લોકના ભાવાર્થમાં લખે છે કે એક સાધુ અથવા સંન્યાસી એનો જે શિષ્ય છે એનો વિવાહ સંસ્કાર કરાવવું જોઈએ જો શિષ્યનો મન બ્રહ્મચારી આશ્રમમાં અસ્થિર હોય તો. એમાં કોઈ ખોટો નહીં. અને શ્રીલ પ્રભુપાદજીએ ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય એવી રીતે કરાયું. વિવાહ એક સંસ્કાર છે, એક યજ્ઞ છે. વિવાહ યજ્ઞ આપણે પાછળ 5મા અને 3જા અધ્યાયમાં સમજ્યા. વિવાહ સંસ્કાર યજ્ઞ છે. 16 સંસ્કારમાં એક સંસ્કાર આવે છે. વિવાહ એક યજ્ઞ છે, તો એ યજ્ઞ અવશ્ય કરાવવું જોઈએ. એ ગુરુ અને શિષ્યને બંનેને પવિત્ર કરે છે એમ, પણ એનો ઉદ્દેશ્ય પછી બદલાવવું ના જોઈએ. એના નામે પહેલા જેવી રીતે આપણે પાછળ સમજ્યા ને, ગીતાના રક્ષણ માટે પછી પરિવાર મોટો ના થવું જોઈએ એમ, પછી એનો દુરુપયોગ ના થવું જોઈએ એમ કહેવાનો મતલબ એ છે. પણ વિવાહ સંસ્કાર એક યજ્ઞ છે, એ અવશ્ય કરાવવું જોઈએ. એને નહીં કરાવવાનો ના નહીં પાડતા ભગવાન, કરવું જોઈએ અને કોઈ દિવસ ત્યાગ નહીં કરવા જોઈએ આ કાર્યને. ભગવાને આ શ્લોકમાં સ્પષ્ટ કહ્યું છે. નેક્સ્ટ શ્લોકમાં ભગવાન સમજાવે છે કે આ કાર્યો છે યજ્ઞ, દાન અને તપ કેવી ભાવનામાં કરવા, કેવી રીતે કરવા જોઈએ, એ બહુ જ મહત્વપૂર્ણ છે. નેક્સ્ટ શ્લોક સંખ્યા 6માં સમજાવશે. एतान्यपि तु कर्माणि सङ्गं त्यक्त्वा फलानि च कर्तव्यानीति मे पार्थ निश्चितं मतमुत्तमम्. આ બધા કાર્યો કોઈ પણ પ્રકારની આસક્તિ કે ફળની આશા રાખ્યા વગર કરવા જોઈએ. હે પૃથા પુત્ર, આ કાર્યો કર્તવ્ય સમજીને કરવા જોઈએ. આ જ મારો અંતિમ મત છે. આ 6ઠા શ્લોકમાં ભગવાન કૃષ્ણ સમજાવે છે કે કઈ ભાવનાથી યજ્ઞ, દાન અને તપ કરવા જોઈએ. એતાની અપિતું કર્માણી સંગતોક્તા ફલાની ચ. એતાની આ બધાને, કર્માણી કર્મોને, કાર્યોને, યજ્ઞ, તપ અને દાનને, સંગ તત્વા ફલાની ચ, ફળની આશા રાખ્યા વગર કરવા જોઈએ. ફળની આસક્તિ છોડીને કરવી જોઈએ.
તો કે કઈ ભાવનાથી કરવી જોઈએ? કર્તવ્યમ ઇતિ, કર્તવ્ય સમજીને, મેં મારો, પાર્થ હે પ્રથાપુત્ર, નિશ્ચિતમ નિશ્ચિત, મતમ મત છે, ઉત્તમમ ઉત્તમ અંતિમ મત છે. આ શ્લોકમાં ભગવાન કૃષ્ણ એવું કહે છે, આ મારો અંતિમ અને ઉત્તમ મત છે, સર્વશ્રેષ્ઠ મત છે કે આ બધાને ફળની આશા રાખ્યા વગર કરવા જોઈએ અને કર્તવ્ય સમજીને કરવા જોઈએ. જે સમાજ માટે, આધ્યાત્મિક પ્રગતિ માટે જરૂર હોય એ કાર્યો અવશ્ય કરવા જોઈએ, જેનાથી કોઈની ભક્તિમાં પ્રગતિ થાય, સમાજમાં જેનાથી ઉદ્ધાર થાય. આધ્યાત્મિક પ્રગતિ હેતુ કોઈ પણ યજ્ઞ, તપ અને દાન અવશ્ય કરવા જોઈએ. એ ભગવાન કૃષ્ણનો ઉત્તમ મત છે. ત્યાગ વિશેનો, સંન્યાસમય જીવન વિશેનો ભગવાન કૃષ્ણે સ્ટેટમેન્ટ આપ્યો. એકચ્યુઅલી તો ભાગવતમ એવું કહે છે કે જે કાર્ય ભક્તિમાં અને ધર્મમાં મદદરૂપ હોય એ કાર્યોને અવશ્ય કરવા જોઈએ. અનુકૂળ, જે વસ્તુ અનુકૂળ છે એને શું કરવી જોઈએ? સ્વીકારવી જોઈએ. હવે નેક્સ્ટ શ્લોક, શ્લોક સંખ્યા 7 ભગવાન કૃષ્ણ અર્જુનનો એક પ્રશ્ન હતો ત્યાગ વિશે. ત્યાગસ્ય પૃથક કેશિની સૂદના, ત્યાગ કોને કહેવાય? તો ભગવાન કૃષ્ણ 3 પ્રકારના ત્યાગનું વર્ણન કરશે. સૌથી પહેલા તમોગુણી ત્યાગનું વર્ણન કરશે. તામસિક ત્યાગ છે એ કોને કહેવાય? નેક્સ્ટ શ્લોક સંખ્યા 7 એનું વર્ણન કરશે. નિયતસ્ય તુ સંન્યાસઃ કર્મણો નોપપદ્યતે મોહાત તસ્ય પરિત્યાગઃ તામસઃ પરિકીર્તિતઃ. નિર્દિષ્ટ કર્તવ્યોને કદાપી ત્યજવા ન જોઈએ. જો કોઈ મનુષ્ય મોહવશ પોતાના નિયત કર્તવ્યો ત્યજી દેશે તો એવા ત્યાગને તામસી કહેવામાં આવે છે. આ 7મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ સમજાવે છે કે તામસિક ત્યાગ કોને કહેવાય છે. નિયતસ્ય તુ સંન્યાસ, નિર્દિષ્ટ કર્તવ્યનો, હા, સંન્યાસ કર્મણો ન ઉપદતે, નિર્દિષ્ટ કર્તવ્યનો કોઈ દિવસ ત્યાગ કરવું જોઈએ નહીં. મોહાતસ્ય પરિત્યાગ તામસ પરકીર્તિ, મોહને વશ થઈને જો આપણે એનો પરિત્યાગ, ત્યાગ કરીએ, તામસ તમોગુણી, તમોગુણી ત્યાગ કહેવાય છે. પરકીર્તિત તમોગુણી ત્યાગ. તો પહેલી લાઈનમાં ભગવાન સમજાવે છે કે નિર્દિષ્ટ કર્તવ્યનો, જે આપણા માટે કર્મો નક્કી કરેલા છે એમનો કોઈ દિવસ ત્યાગ કરવો જોઈએ નહીં. કર્મનો ન ઉત્પદ્યતે, મોહાતસ્ય, મોહને વશ આપણે એ કાર્યનો ત્યાગ કરીએ તો આપણો ત્યાગ કેવું કહેવાય? તામસ, તમોગુણમાં. અને કોઈ વસ્તુ આપણા હાથમાંથી જતી રહે અને પછી કે ઓહો મેં તો ત્યાગ કરી દીધો. કોઈ વસ્તુ આપણી હાથમાં ના આવે અને પછી આપણે એવું કહીએ અને ત્યાગનું નામ દઈએ, એ તો સારી ના કહેવાય. એને ત્યાગ ના કહેવાય, એને ત્યાગ ના કહેવાય. એ વસ્તુ બહુ યાદ રાખજો. એમ લોકો શું કરે છે, ઘણી વાર એ વસ્તુ જતી રહે, ઓહો મેં તો ત્યાગ કરી દીધો, કે એને ત્યાગ ના કહેવાય. એક વાર્તા યાદ આવી એની. એ ગામમાં એક વૈષ્ણવ પરિવાર રહેતો હતો અને એ ગામમાં એવી હવા ફેલાઈ ગઈ કે આ જે વ્યક્તિ છે એ મહાન વૈષ્ણવ છે, બહુ ચુસ્ત રીતે ભગવાનની ભક્તિ કરે છે, બધું ભગવાનને અર્પણ કર્યા વગર કશું ના ખાય. એક દિવસ એમના વાઈફે બોલાયો, પ્રભુજી અહીં આવો, આ ઉત્સવ આવે છે, બજારમાંથી થોડી ધાણી લઈ આવો ને, આપણે ધાણી ખાવાનો થોડોક આનંદ લઈશું. એટલે ગયા, એ બ્રાહ્મણ વૈષ્ણવ ગયા, ધાણી લીધી અને પોતાની જે કપડો હતો, સાફી, સાફરણ કપડ હતો, જે સાફી હતી એમાં ઢાંકી દીધી કે કોઈ લોકો જોવે નહીં. કારણ કે એની છાપ એવી હતી કે આ તો ભગવાનને ધરાવ્યા વગર કાંઈ ના ખાય, અને બજારમાંથી ધાણી લઈને ભગવાનને ધરાવે એ તો સારું ના કહેવાય. એટલે ઢાંકીને લઈને જતા હતા, ત્યાં સુધી વાવાઝોડું આવ્યો અને એ જે ધાણી હતી એ તો હળકી હોય છે, એટલે આમાંથી છૂટી ગઈ અને ઉપરથી કપડો ઉડી ગયો અને ધાણી ઉડવા લાગી. બધા લોકો જોવા લાગ્યા, અરે આ પંડિતજી શું કરે?
તો પંડિતજીએ જોયો કે મારા ઇજ્જતનો કચરો થશે, મારે કંઈક હવે આઈડિયા કાઢવું જોઈએ, નહીં તો આ લોકો કહેશે કે આટલો ચુસ્ત બેસણો અને બજારમાંથી ધાણી લાઈન ખાય છે. એટલે એને શું કર્યો, જેમ જેમ પેલી ધાણી ઉડે છે ને, ગોવિંદાય નમઃ, ગોપીનાથ નમઃ, ઋષિકેશાય નમઃ, બધા ગામવાળા ભેગા થયા, ઓહો હો, આ તો મહાન વૈષ્ણવ છે, ભગવાનને ધરાય વગર તો કાંઈ ના ખાય. બધી ધાણી ઉડી ગઈ. ઉડતી ધાણી ગોવિંદાય નમઃ. પછી શું થયું, બીજી બાજુ એ જે વૈષ્ણવ અને બ્રાહ્મણના વાઇફ હતા એમને છોકરાને બોલે, જા, તારા પપ્પાને બહુ આ લાગી ગઈ, આ ધાણી લેવા ગયા છે, ક્યાં ગયા છે કે? ત્યાં સુધી આખો ટોળો વરીને ઊભો હતો. છોકરો બિચારો ભોળો આવીને સીધો કે, પપ્પા પપ્પા આ શું છે, તમારા હાથમાં કોથળી ખાલી છે? તો કે હા ધાણી. પપ્પા તમે દર વખતે આવું કરો છો ખબર છે, મમ્મીએ ધાણી મંગાવી હતી એમના માટે અને તમે રસ્તામાં ખાઈ ગયા. બધા લોકો સામે ઇજ્જતનો કચરો થઈ ગયો, ભાંડો ફૂટી ગયો, ખુલ્લો પડી ગયો કે આ પંડિતજી પોતાને માટે ખાય છે, પોતાની વાઈફને માટે ધાણી લઈ જાય છે, ભગવાનને માટે નહીં. તો કહેવાનો ભાવાર્થ એવું છે કે હવામાં ઉડી ગઈ અને પછી કે